ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં આપણે એડજસ્ટમેન્ટ સેલિંગ પ્રાઇસ ઓર રિટેલ ઇન્વેન્ટરી મેથડનું થોડું ડિસ્કશન કર્યું હતું. હવે જે એડજસ્ટમેન્ટ આવશે એવા ટોપિક છે. ઇન્સ્ટિટ્યૂટમાં 1 કે 2 પોઈન્ટ માંડ આના આપેલા છે, પણ આપણે બહુ બધી ડિટેલમાંનું ડિસ્કશન કરીશું. બિકોઝ આ નેક્સ્ટ યર બી થોડું કામનું છે, આ વર્ષે બી કામનું છે. ઇન્વેન્ટરી ગણવાની કેટલી રીત હતી? મેન 2 સિસ્ટમ. પહેલું જોઈએ આપણે બિલથી બનાવવું હોય તો, બિલથી ન બનાવવું હોય તો, એટલે કે કોસ્ટના બિલથી બનાવવું હોય તો અને સેલના બિલથી બનાવવું હોય તો કોસ્ટના બિલથી બનાવીને આપણે શું નામ આપ્યું હતું? હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. અને વેચાણ કિંમતથી સ્ટોક ગણવો હોય તો એના માટે નામ પડ્યું તો આપણે નોન હિસ્ટોરિકલ કોસ્ટ. એમાં જે આપણે કાલે શીખાય એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ અથવા રિટેલ ઇન્વેન્ટરી મેથડ, એવું કોષ્ટકમાં દેખાડ્યું તમને. આની વાત કરીએ છીએ. ઇન્વેન્ટરી વેલ્યુએશન કરવાની 2 ટેકનિક છે. એક બિલના આધારે ખરીદીના, એક ખરીદીનું બિલ નથી રાખવું તો નોન હિસ્ટોરિકલ કોસ્ટ એટલે સેલમાંથી આપણે નફો હટાવી દઈએ એટલે ઓટોમેટિક કોસ્ટ મળી જાય. તો આ મેથડ ડિસ્કશન કરી. હિસ્ટોરિકલ કોસ્ટમાં પછી 2 વસ્તુ હતી. આપણી પાસે જે ગુડ્સ છે એ કેવા છે? ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ છે? ઇન્ટરચેન્જેબલ હોય તો 3: ફીફો, લીફો અને એવરેજ. એવરેજમાં 2 આવ્યું હતું, સિમ્પલ એવરેજ, વેઇટેડ. અને જો વસ્તુ ભેગી કરીને પછી અલગ કરી શકાય, અદલા બદલી નથી થઈ જતી, તો એના માટે મેથડનું નામ શું છે? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. એનો મતલબ આ બધા સ્ટોકનું વેલ્યુએશન કર્યું, એમાં બિલની જરૂર પડે. શેની જરૂર પડી આપણને? બિલની. પણ મેં કહું ના, આપણે બિલ વગર ગણવું છે. ચલો બિલ વગર આજે આ મારે સ્ટોક ગણવો હોય ને તો બિલ જોઈ કન્ટિન્યુ, અને બિલનું કન્ટિન્યુ લખાણ કરવું પડે. એટલે આમાં શું કરતા જો ને, ફીફોમાં જરા શું કરતા, 5 કોલમ બનાવતા, યાદ હોય તો. ફરીથી 5 કોલમ બનાવતા, યાદ હોય તો. 3 કોલમ બનાવતા. કઈ 3 હતી? જ્યારે ખરીદીનું બિલ આવે પરચેસમાં લખતા. બીજી કોલમ કઈ હતી? ઇશ્યુ એટલે સેલ, COGS. જ્યારે વેચાય તરત લખતા કે નહીં? બિલ મેળવ્યું, લખ્યું. અને જે નો વેચાય ઓટોમેટિક શું બની જતું આપણું? બેલેન્સ. યાદ આવે? લીફોમાં એવું જ કર્યું હતું, વેઇટેડ એવરેજમાં એવું જ કર્યું. બિલ આવ્યું, લખ્યું. વેચ્યું એનું બિલ આવ્યું, લખ્યું. બેલેન્સ પડ્યું, લખાઈ ગયું. આમાં એવું જ હોય. જ્વેલર્સ વાળા હોય, ઓટોમોબાઈલ વાળા એટલે કે 2 વ્હીલ 4 વ્હીલ વેચે, જે ચોક્કસ વસ્તુ વેચાઈ જાય બિલ બને, લખે. બોલે ખબર પડી? પણ હવે જે સિસ્ટમ બોલું છું એનું નામ, આને કહેવાય પરપેચ્યુઅલ સિસ્ટમ. કેવી સિસ્ટમ બોલાય? પરપેચ્યુઅલ. એટલે શું હોય પરપેચ્યુઅલ? એટલે પરપેચ્યુઅલ નું ગુજરાતી થાય સતત. શું થાય? સતત, કન્ટિન્યુ. ટૂંકમાં કન્ટિન્યુ લખ્યા જ કરવાનું. બિલ આવે લખો, વેચાણનું બિલ આવ્યું લખો, પડ્યું છે લખો. એને કેવું કહેવાય? પરપેચ્યુઅલ સિસ્ટમ. બિલ આવ્યું લખાણો એટલે પરપેચ્યુઅલ બોલાય. એકનું નામ છે પિરિયોડિક સિસ્ટમ. કેવી સિસ્ટમ? પિરિયોડિક. આનું ગુજરાતી થાય ફિઝિકલી આપણે ગોડાઉનમાં જઈને જે સ્ટોક દેખાય, સ્પર્શ કરી શકાય, એને ગણવાનું. નથી પડ્યો, નહીં ગણવાનો. આ મેથડનું નામ કેવું છે? ફિઝિકલ ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટોક મેથડ. ફિઝિકલ સ્ટોક. જેમ કે હું બોલું છું, પેજ નંબર 114 ઉપર લખ્યું છે. ઇન્વેન્ટરી રેકોર્ડ સિસ્ટમ. બિલના આધારે એટલે પરપેચ્યુઅલ સિસ્ટમ. પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. ગુજરાતી લખો એટલે લખે કન્ટિન્યુ, સતત. આનું ગુજરાતી થાય. બિલ આવ્યું ખરીદીનું લખો ખરીદમાં. વેચાણનું બિલ આવ્યું ઇશ્યુની કોલમમાં લખો. જે નથી વેચાણ ઓલરેડી બેલેન્સમાં આવી જશે.
બીજાનું નામ છે પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. પીરિયોડિકલ ઇન્વેન્ટરી સિસ્ટમ. આનો મતલબ થાય પીરિયોડિકનો મતલબ ફિઝિકલ ગોડાઉનમાં જઈને સ્ટોક ગણવાનો. બિલના આધારે નહીં. શેના આધારે? ફિઝિકલ. ફિઝિકલનો મતલબ શું થાય? જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. સમજવા માટે તમને અહીંયાથી કહું, બોલો હવા ગણી નાખો કેટલી પડી છે? દેખાય નહીં. એનો મતલબ જે દેખાય એને ગણવામાં આવે, એને કહેવાય ફિઝિકલ સિસ્ટમ, અથવા બીજું નામ છે પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. પીરિયોડિકનો મતલબ ખબર પડી ગઈ? ચોક્કસ જે સમય નક્કી કર્યો એ તારીખે ગોડાઉનમાં જવાનું, જે પડ્યો સ્ટોક એ ગણ નાખવાનો. ગમે એનો હોય, અંદર પડ્યો છે ગણ નાખશું. આટલું સમજાણું? તો હું વાત કરું છું આની હવે. પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ અત્યાર સુધી શીખાય કયું હતું? પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. ચલો તો વાત કરીએ. એમાં હવાલા આવશે. ગોડાઉનમાં ગણવા જાવ ને સ્ટોક, તો હવાલા એટલા જોવા પડશે. સ્ટોક એડજસ્ટમેન્ટ રિક્વાયર્ડ. સ્ટોકની વેલ્યુમાં એડજસ્ટ કરવી પડશે. કયા કેસમાં? તો કે આટલા કેસમાં. આટલા એટલે કયા કયા નામ છે? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. એટલે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. ટ્રાન્ઝિટ એટલે રસ્તામાં. આપણો સ્ટોક ક્યાં હોય? હજી રસ્તામાં. ગુડ્સ સોલ્ડ. ઘણીવાર વસ્તુ તો વેચી નાખી, પરંતુ હજી કસ્ટમરને આપણે ડિલિવર નથી કર્યા, ડિલિવરી નથી મોકલી એને હજી. ત્રીજો સ્ટોક. ઘણીવાર ગુડ્સ આપણને મળ્યા હોય કે આપણે કોઈને આપ્યા હોય જોબ વર્ક બેઝિસ. કયા બેઝિસ? જોબ વર્ક બેઝિસ. એનો મતલબ આપણે વસ્તુ બનાવવા, આપણી વસ્તુ કોઈને બનાવવા માટે આપી, અથવા કોઈએ આપણને વસ્તુ બનાવવા માટે આપી. નથી એણે વેચ્યું કે નથી આપણે ખરીદ્યું, અથવા આપણે બનાવવા આપી તો નથી આપણે એને વેચ્યું કે નથી એને ખરીદ્યું. એને જોબ ખાલી વસ્તુ બનાવવા માટે આપી કે લેવી, બનાવવા માટે, એને કયા બેઝિસ કહેવાય? જોબ વર્ક બેઝિસ. પછી છે આ બે ખાસ, આ મેન આ તમારા કામનો. એમાં છેલ્લું આ સૌથી હાઈએસ્ટ આ ચેપ્ટરમાં આવશે પોઈન્ટ. તો આ બધા બહુ રેર કેસમાં આવશે. આ તો બહુ રેર કેસ, આ વધારે આવશે. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ બેઝિસ અને ગુડ્સ સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેઝિસ. શું છે એનું ડિસ્કશન હમણાં કરીએ. ચલો પહેલા આ જોઈએ. કેટલી સિસ્ટમ છે? ફરીથી કેટલી ઇન્વેન્ટરીને રેકોર્ડ કરવાની મારે સિસ્ટમ છે? બે. કઈ બે સિસ્ટમ છે? એકનું નામ છે પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ અને એકનું નામ છે પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. આમાં છે ને કઈ રીતે લખવામાં આવે? આમાં એન્ટ્રી કઈ રીતે લખવામાં આવે? સતત. પણ સતત છે ને આધાર બિલ. બિલ આવ્યું કા ખરીદીનું કા વેચાણ, એટલે આમાં એન્ટ્રી થઈ જાય. બીજી સિસ્ટમનું નામ છે કેવો? એકનું નામ હતું પરપેચ્યુઅલ, તો બીજાનું નામ કેવું છે? પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. પીરિયોડિકલ અથવા પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. આમાં કઈ રીતે ગણશું સ્ટોક? બિલના આધારે નહીં. બિલના આધારે નહીં. આમાં કઈ રીતે ગણશું? ફિઝિકલ ક્યાં જશું? ગોડાઉનમાં. અને ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો હશે એની વેલ્યુ કરી દે. ફિઝિકલ ગોડાઉનમાં જઈને કાઉન્ટ કરશું, કેલ્ક્યુલેટ કરશું. સમજાણો થોડો પોઈન્ટ? ચલો હવે આપણે એને કમ્પેર કરીને જોઈએ. બોલો એ સાંભળજો મુદ્દો. માની લો આપણે વસ્તુ ખરીદવી છે બોમ્બેથી. બોમ્બે નજીક પડી છે, આપણે થોડું દૂર કરી દઈએ. બેંગ્લોરથી ખરીદીએ છીએ. ક્યાંથી ખરીદીએ છીએ? બેંગ્લોર. 1400, 1500, 1200 કિલોમીટર સમથિંગ અહીંયાથી થાય છે. બોલો આજે ખરીદે તો આજે પહોંચી જશે ને? ટ્રકમાં કહું છું, પહોંચે નહીં. ધ્યાનથી જોજો. હું ઓનલાઈન આપણે ફ્લિપકાર્ટમાંથી તો ક્યારેક તો વસ્તુ ખરીદી જશે,
જેવો ખરીદી કરો એટલે બિલ એનું મળી જાય તમને. ખરીદીનું બિલ આવે ને, મેસેજ આવી જાય, જીમેલમાં તરત આવી જાય કે આટલી તમને તરત રિપ્લાય આપે, આટલા રૂપિયાની વસ્તુ ખરીદી, આ નામ છે તમારું, આટલું બિલ છે, અમાઉન્ટ. તો આપણને તો બિલ મળ્યું, પોપઅપ થયું, આવ્યું બિલ જીમેલની અંદર, મેસેજ આવી ગયો. બોલો, મેસેજ આવ્યો તો આપણે લખશું હા કે ના? તો બોલો હા. બિલ આ શેના આધારે લખીએ? મેં ખરીદ્યું. સમજવા માટે 15 ડેટની કોલમમાં ડેટ લખી દઈએ આપણે. 15 માર્ચના રોજ ખરીદી. આ ખરીદીનો છે ટોપિક. આ સેલનો ટોપિક એટલે ઇસ્યુ કર્યા, ઇસ્યુ, COG, સેલ. હવે યાદ આવ્યું ફીફો લીફો પ્રમાણે? આ ફીફો હોય તોય ભલે, લીફો હોય તોય ભલે, અને એવરેજમાં વેઇટેડ એવરેજ હોય તોય ભલે. આ બેલેન્સ. આ બધામાં શેને આધારે નોંધ કરવી આપણે? બિલના આધારે. ચલો, 15 તારીખે મેં તો ઓર્ડર આપ્યો એટલે બિલ મળી ગયું મને, મેસેજ આવી ગયો, જીમેલમાં મેસેજ આવી ગયો, અથવા સાદો મેસેજ, ટેક્સ્ટ મેસેજ આવી ગયો. 50,000નો માલ ખરીદ્યો. આમાં તો તરત એન્ટ્રી પડે બિલના આધારે. હજી કાંઈ વેચ્યું નથી તો બોલો કેટલો સ્ટોક પડ્યો હોય? 50. આમાં કઈ રીતે કાઉન્ટ થશે? આમાં કઈ રીતે કાઉન્ટ થશે? ફિઝિકલ ગોડાઉનમાં. હવે બોલો એ સાંભળજો. પહેલી વાર બોલો સમજાવવા માટે થોડો ટોપિક ફેરવો, થોડી વાર ચેન્જ કરવાનો, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. 10 દિવસે વસ્તુ મળે. કેટલા દિવસે? બોલો ક્યારે 10 દિવસ થાય? એપ્રોક્સ, આપણે એક્ઝેક્ટ નથી, 14 તારીખ, 24 અથવા 25. સમજવા માટે 24 તારીખે આ ગોડાઉનમાં માલ આવ્યો. કઈ તારીખે આવ્યો છે? ક્યાં આવી ગયો? બોલો કેટલાનો માલ આવ્યો છે? તો ખરીદી કરી એનો 50,000નો માલ આવી ગયો ગોડાઉનમાં. 50,000નો સ્ટોક ગોડાઉનમાં આવી ગયો, ખરીદી કર્યું એનો. ચલો હું બોલો સાંભળો. બોલો 30 તારીખે હું ગોડાઉનમાં જાશ, કેટલો સ્ટોક પડ્યો છે? હું માન લો એક એમ્પ્લોયને કહું, જાતો ભાઈ સ્ટોક ગણીએ તો ગોડાઉનમાં કેટલો પડ્યો છે? તો કેટલો પડ્યો હોય? 50. ક્વોન્ટિટી પ્રમાણે વાત કરું તો 100 ક્વોન્ટિટી હતી, 1000 ક્વોન્ટિટી રાખી, 1000 ક્વોન્ટિટી હતી અને 50નો ભાવ હતો. બોલો 50,000નો માલ પડ્યો એક નહીં ગોડાઉનમાં? પાક્કો છે? ચલો, વ્યક્તિ એમ કાઉન્ટ કરી 1000 ક્વોન્ટિટી ગણી લીધી, કહી દીધું મને ફોન કરીને અથવા ફેસ ટુ ફેસ કે 50,000નો સ્ટોક ગોડાઉનમાં પડ્યો છે. માન લો આ જે અકાઉન્ટ લખે છે અકાઉન્ટન્ટ, એને ફોન કરીને પૂછો ભાઈ કેટલો સ્ટોક પડ્યો છે ને, જરા તારી બુક્સમાં, તારા રજિસ્ટર્ડમાં જો ને કેટલો પડ્યો હશે. બોલો આમાં શું ડાઉટ છે? આ બેલેન્સની કોલ. એને પૂછો 31 તારીખે તારી પાસે જોતો બિલ પ્રમાણે કેટલો સ્ટોક પડ્યો તો કેટલો કહે? આમાં કાંઈ ડાઉટ? બોલો કોઈ એડજસ્ટ કરવું પડે? સુધારો વધારો ક્યારે કરવો પડે? રેક્ટિફિકેશન ઓફ એરર શીખ્યા. સરખું ન હોય તો એટલે શું સરખું ન હોય? કા નોન લખતા ભૂલાઈ ગઈ, કા અડધી લખી હોય, કા ખોટી લખી, આવું કાંઈ હોય તો ને. ચલો હવે બીજું જોઈએ છે, બરાબર સમજાવવાનો પ્રયત્ન કરો પાછો. હવે મેં સ્ટોક પાછો ખરીદો બેંગ્લોરથી 28 માર્ચે, 28 માર્ચે 80,000નો ગુડ્સ ખરીદો. બોલો બિલ મળ્યું તરત મને? તરત નોંધ કરીશ. કઈ તારીખે બિલ મળ્યું? 28 મળ્યું. 80,000નું બિલ મળ્યું, મેં લઈ દીધું. બોલો કેટલો સ્ટોક બેલેન્સ ટોટલ પડી હોય? ફીફો લીફોમાં શીખે ને પેલા જૂનું હોય લખવાનું, નવું એડ કરવાનું. તો એડ કરીને સીધા બોલો કેટલા પડ્યા હશે? 1,30,000. ક્લિયર? ચલો કેટલા દિવસ આવે છે સુરત પહોંચતા? કેટલા દિવસ લાગે છે? 10 દિવસ. તો 31 માર્ચ આવે ત્યાં સુધીમાં સુરત વસ્તુ આવી ગઈ હશે. 28 તારીખે ખરીદ્યું છે. હજી એપ્રોક્સ કેટલા દિવસે આવશે? એપ્રોક્સ એટલે 8 તારીખ ગણો, 9 તારીખ ગણો, 7 એપ્રોક્સ આપણે એપ્રિલ. બરાબર. હવે મારે તો 31 માર્ચે વાર્ષિક હિસાબ બનાવવાનો હોય ને. બોલો હવે ધ્યાનથી સાંભળજો. 31 માર્ચ આવી ગયું, મેં મારા અકાઉન્ટને ફોન કરીને પૂછ્યું કે હે અકાઉન્ટ
જરા ચેક કર તાર પાસે રજિસ્ટર્ડમાં બિલ પ્રમાણે કેટલો સ્ટોક પડ્યો છે. બોલો કેટલો પડ્યો? આને કઈ ખોટું કીધું આમાં? કે ભાઈ મારી પાસે બિલ છે, જોવું જોઈ લો. મેં તો લખ્યું છે. મેં મારા એક એમ્પ્લોયને કીધું, વર્કરને, ભાઈ કે જાતો ગોડાઉનમાં જરા ચેક કરને કેટલા રૂપિયાનો સ્ટોક પડ્યો હશે. બોલો. એને મને 50 કીધું. મેં બરાબર ગણ. બિચારો ફરીથી ગણવા ગયો. 50 ગણ કે 50 કન્ફર્મ છે. આવ્યો એક ઝાપટ ફરીથી મારી. મેં કીધું ગણતા આવડે છે કે જા પાછો ગણતો હોય ફરીથી. કઈ સ્કૂલમાં ભણ્યો છે? એટલે સાધનામાં. જા ગણતો હોય ફરીથી. તો ગણતો હોય ફરીથી જા. તો પાછો બિચારો ભણીને આવ્યો. બરાબર ગણ્યો. 50 જ છે, કન્ફર્મ છે કે 50. પાછો આવ્યો. 50 જ છે. કઈ સ્કૂલમાં ભણે? કે સર તમે જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં જ ભણ્યો છો, સાધનામાં જ ભણ્યો છો હોય તે. એમ અમે નક્કી ક્યાંક મિસ્ટેક લાગે, 3 વાર કોઈ ભૂલ કરે નહીં. હવે બોલો 31 માર્ચે આના પ્રમાણે કેટલો સ્ટોક છે? આના પ્રમાણે બોલો બે સરખા છે. ઇન્વેન્ટરી સિસ્ટમ રિફર ટુ ધ સિસ્ટમ રેકોર્ડિંગ. જોજો આ બે સિસ્ટમમાં શું કહે છે? સિસ્ટમ ઓફ રેકોર્ડિંગ રિસિપ્ટ એન્ડ ઇશ્યુ. એટલે રિસિપ્ટ એટલે વસ્તુ ખરીદીનું બિલ મળ્યું ને, અથવા ખરીદી કરીને સ્ટોક મળ્યો, અને વસ્તુ વેચવી એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇશ્યુ કરવા. તો એના આધારે ઇન્વેન્ટરી રેકોર્ડ થાય. આમાં શેમાં? આમાં એટલે પરપેચ્યુઅલમાં. પીરિયોડિકમાં કઈ રીતે કાઉન્ટ થાય? ફિઝિકલ કાઉન્ટ થાય. એકચ્યુઅલ સ્ટોક અવેલેબલ એટ એન્ડ ઓફ ધ પીરિયડ. વર્ષના અંતે એકચ્યુઅલ ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો એના આધારે. પણ તકલીફ થાય ઘણી વાર મિસ્ટેક કાંઈ થઈ ગઈ તો એને કમ્પેર કરવા ત્રીજો. પછી છેલ્લે શું કરવાનું? પછી એકબીજા તો ગણશે, છેલ્લે પછી કમ્પેરિંગ કરવાનું. ફિઝિકલ સ્ટોક ને સરખાવો કોની સાથે? વિથ અ બુક અમાઉન્ટ, એટલે બુકનો સ્ટોક. એન્ડ ઓફ ધ રેકોર્ડ ટુ અસર્ટેન ડિસ્ક્રિપન્સીસ, એટલે તફાવત. જો બેમાં કાંઈ તફાવત હોય ને તફાવત ગોતવાનો, લખવાનો. પછી આ સેન્ટેન્સ આવું કહી. જો આ થિયરી સમજાવવા બનાવ્યું. કઈ દેખાણું કઈ? બોલો. આ રિસિપ્ટ ઇશ્યુ એટલે શું? રિસિપ્ટ ઇશ્યુ એટલે બિલના આધારે જે આપણે ફીફો લીફોમાં ગણ્યું ને એની આધારે. પીરિયોડિક પ્રમાણે શું કરવાનું? ફિઝિકલ ગોડાઉનમાં કેલ્ક્યુલેટ. પણ છેલ્લે જોઈ ને 31 માર્ચે બેમાં સ્ટોક અલગ અલગ આવે. જો ડિસ્ક્રિપન્સીસ આવે છે, તફાવત આવે છે, તો હવે શું કરવું પડશે? આ તફાવતનું કારણ લખવું પડે ને. ચલો હવે બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક લખો ગયો? બિલ પ્રમાણે બોલો તો 31 છે, અને ફિઝિકલ પ્રમાણે ગણો તો આપણે બેમાંથી એકઈ નહીં જોવાનું. આપણે હંમેશા જોવાનો આપણા માલિકીનો જે સ્ટોક હોય ને લખાય. બોલો આ નો સ્ટોક ક્યાં ગયો? 80,000 નો સ્ટોક ક્યાં ગયો? આપણે ખરીદી તો ખરી, ક્યાં છે જે સ્ટોક? રસ્તામાં ઇંગ્લિશમાં શું કહેવાય? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો જો હવાલો પહેલો હવાલો શીખવાડો છો, ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. ચાલો તો હવે આનું શું કરવું? તો એક્ઝામમાં તમારે આવું બનાવવાનું. જો આવું આમ બનાવવાનું છે. ઉપર ટાઇટલ આપવાનું ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. ભાઈ છેલ્લે કઈ તારીખે બનાવવાનું છે? એઝ ઓન 31 જેમ BRS બનાવતા ને એવું જ છે. કેટલો ફિઝિકલ સ્ટોક પડ્યો છે પેલા અહીંયા લખવાનું. ફિઝિકલ જો આવું બનાવવાનું છે. ફિઝિકલ સ્ટોક એકલો હવાલો શીખવાડો છે. એઝ ઓન 31 ફિઝિકલ નો મતલબ ગોડાઉનમાં. બોલો કેટલો સ્ટોક પડ્યો છે? 50,000. હવે મને એક દાખલામાં એક્ઝામ્પલ કે એક ગુડ્સ ખરીદા 80,000 બટ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટમાં છે. તો તમારે શું કરવાનું છે મને કહો, સાંભળજો. તમારે આ ચેક કરવાનું પહેલા આ જે વસ્તુ ખરીદી આપણી છે. જો આ શબ્દ કામના બોલું છું, અટવા નગર ઘણા અહીંયા 28 માર્ચે જે વસ્તુ ખરીદી રસ્તામાં છે આપણી છે. ખરીદી કરી આપણી કહેવાય ને, તો આપણો સ્ટોક ગણવો જોઈએ. પણ 31 તારીખે ગોડાઉનમાં હતો
તો આપણો આ સ્ટોક ગણાઈ ગયો છે આમાં કે બાકી છે? તો આપણો સ્ટોક ગણવાનો બાકી હોય શું કરવું પડે? પ્લસ. આમાં બાકી છે ને ગણવાના, એટલે આપણે જોવાનું પ્લસ કરવો, માઇનસ કરવો કે કંઈ નથી કરવાનું, આ ચેક કરવાનું છે. બીઆરએસ માં યાદ કરતા એડ લેસ, આપણું બાકી હોય તો એડ કરતા, નો બાકી હોય તો નો કાંઈ કરતા. ચલો તો અહીંયા લખવાનું, શેના પ્લસ કરો છો? ગુડ્સ ઇન ટ્રાન્સ, રસ્તામાં છે ને એવો સ્ટોક. કેટલા રૂપિયાનો? 80,000. બોલો બેલેન્સ શીટ પર્પઝ થી ઇન્વેન્ટરી, બીજો આન્સરમાં આવું લખવાનું છે, ઇન્વેન્ટરી વેલ્યુ અથવા વેલ્યુએશન અમાઉન્ટ, જે લખો ઇન્વેન્ટરી અમાઉન્ટ અથવા વેલ્યુ ફોર બીએસ બેલેન્સ શીટ પર્પઝ. બેલેન્સ શીટમાં આટલો સ્ટોક લખી. બોલો 1,30,000 થઈ ગયા. 2,30,000 આવું બનાવવાનું. જાઓ હવે મારે આવું કરવાનું છે, તો તમારે આમાં શું કરવાનું એ ચેક કરવાનું છે. તો એના માટે 3 સ્ટેપ બોલો, ફરીથી સાંભળજો. પહેલું ચેક કરવાનું, જો આવું આપશે આ બધું, આપણો સ્ટોક છે કે નહીં જોવા. ખરીદ્યો હોય આપણો કહેવાય. બીજો સ્ટેપ ગણવો પડે. ત્રીજો સ્ટેપ, જો આમાં ઓલરેડી ગણાઈ ગયું હોય તો, માની લો 29 તારીખે ગોડાઉનમાં આવી ગયો તો કાંઈ નહીં કરવાનું, કારણ કે ઓલરેડી ગણાઈ ગયો. ફરીથી આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજું જોવાનું, જો આમાં ગણવાનો બાકી હોય 31 તારીખે ગોડાઉનમાં આમાં બાકી હોય તો શું કરવાનું? પ્લસ. થોડું સમજાણો. ચલો નેક્સ્ટ, પાછી એક ખરીદી કરી 29 માર્ચે. માની લો સમજવા માટે 70,000 નો સ્ટોક પાછો ખરીદો. બોલો હવે કેટલો બિલ પ્રમાણે બેલેન્સ? કાંઈ વેચાણો કાંઈ નથી, જૂનો એટલો, નવો એટલો, ટોટલ કેટલા થઈ ગયા? 2. આટલું ક્લિયર? કેટલા દિવસે સ્ટોક મળે? બોલો 31 માર્ચ આવશે ત્યાં સુધીમાં, બોલો આ 2 માંથી એક માલ મળ્યો છે? 80 + 70. બોલો 80 + 70, 150 નો માલ મળ્યો હશે ગોડાઉનમાં? કેમ નહીં મળ્યો હોય? ટ્રાન્ઝિટમાં છે, હજી ક્યાં છે? આ 10 દિવસ લાગે છે પહોંચતા, તો હજી આ રસ્તામાં છે. તો મારો ક્વેશ્ચન તમારે આ જોવાનો, આ જે રસ્તામાં વસ્તુ છે એ આપણો સ્ટોક છે, ખરીદી છે એ આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. આપણો સ્ટોક હોય તો ગણવો જોઈએ ને. ત્રીજું ચેક કરવા, આની અંદર આ 50,000 માં સ્ટોક ગણાઈ ગયો છે કે બાકી છે? જો જવાબ મળે ગણાઈ ગયો છે તો કાંઈ નહીં કરવાનું. જો જવાબ તમને મળે ના આમાં નથી ગણ્યો તો શું કરવો પડે? પ્લસ. ઘરે આવું જ કરતા. યાદ કરો, નાના હતા ત્યારનું અત્યારનું બી યાદ કરો. અત્યારે તમે ક્યાં છો? ક્લાસે છો. માની લો 9-10 વાગે સમથિંગ, 10 વાગ્યા આસપાસ ઘરે માની લો ક્યાંક વસ્તુ લાવ્યા. તમે તો અહીંયા છો ને, ઘરે ક્યાંક વસ્તુ માની લો ભાઈ બહેન જે કંઈ છો એ બધાને આપવાની છે, તો તમારી વસ્તુ તમને મળી જશે? કેમ નહીં મળે? ક્લાસે અહીંયા છો ને, રસ્તામાં છો, અહીંયા ક્લાસે છો, અહીંયા છો. આ ઘરે જઈને પછી માંગશો કે નહીં માંગો? અરે શું કામ માંગવાનું? તમારું થોડું છે, તમે તો અહીંયા હતા. તો તમે કહેશો ભાઈ હું કાયમ થોડો અહીંયા રહેવાનો છું, ક્યારેક તો ઘરે આવીશ ને મારા ભાગની વસ્તુ મને આપવી પડશે તમારે. તો બોલું છું થોડું સમજાણો શું કહેવા માંગો છો. આજે રસ્તામાં છે, ક્યારેક તો ગોડાઉનમાં આવશે ને, અને ગોડાઉનમાં આવે તો આપણું કહેવાય, આપણો સ્ટોક ગણવો પડે. ક્લિયર છે થોડો મુદ્દો? ચલો એક હવાલો આવશે, બીજો હવાલો. પાછી એક ઘટના બનાવી. જૂની સ્ટોરી પૂરી, નવી સ્ટોરી ચાલો. ફરીથી પાછો 15 માર્ચે પહેલા 50,000 નો સ્ટોક ખરીદો. 1000 ક્વોન્ટિટી, 50 નો ભાવ. કેટલા દિવસે વસ્તુ મળશે? ચલો અહીંયા તો બિલ મળ્યું, લખ્યું.
10 દિવસે અહીંયા મળ્યો એટલે ગોડાઉનમાં આવી ગયો. બોલો સાંભળે. 29 માર્ચે આમાંથી 1000 ક્વોન્ટિટીમાંથી 800 ક્વોન્ટિટી વેચી કાઢી. 800 ક્વોન્ટિટી અહીંયા કયા ભાવે લખાય યાદ છે કાંઈ? સેલ પ્રાઇઝે. કયા પ્રાઇઝે લખાય? હે, કોસ્ટ પ્રાઇસ. એકની કોસ્ટ કેટલી છે? 50. બોલો 800 ગુણ્યા 50 તો આને તો 40,000 નો બિલ બન્યો એટલે લખી કાઢ્યું. બોલો હવે 29 તારીખે કેટલો સ્ટોક પડ્યો સમજાય છે કાંઈ? ચલો, મેં જે કસ્ટમરને વસ્તુ વેચી એણે કીધું હું ક્યાંક જાઉં છું. ક્યાં જવાનું થશે ભાઈને? અમરનાથ. ક્યાં જવાનું થાય? અમરનાથ. ઠીક છે, હું તો અમરનાથ જાઉં છું. એક કામ કરો, લો આ પૈસા લઈ લો, આનું મને બિલ આપી ગયો, પણ હું જાઉં છું અમરનાથ, તો તમારે મને આ વસ્તુ 10 દિવસ પછી આપવાની છે. એટલે 10 દિવસ પછી મોકલજો. અત્યારે આ વસ્તુ મોકલશો ને બેંગ્લોરથી કે સુરતથી, તો અમે ત્યાં નહીં હોય, તમારે ધક્કો થશે. આ વસ્તુ મૂકશો ક્યાં? કોઈ નથી ત્યાં, બધા લોકો અમરનાથ જઈએ છે. તો બોલો, વસ્તુ વેચાઈ ગઈ, બિલ બની ગયું ને પૈસા મળી ગયા, હજી વસ્તુ મોકલી કેમ ન મોકલી? કસ્ટમરે રિક્વેસ્ટ કરી. શું કરી? રિક્વેસ્ટ. શેની રિક્વેસ્ટ કરી? થોડા દિવસ પછી મને ગુડ્સ ડિલિવર કરજો. આટલું બોલો, ખબર પડી? ક્લિયર? હવે હું 31 માર્ચે મારા અકાઉન્ટન્ટને કહીશ, ભાઈ જોતો જરા બિલમાં કેટલો સ્ટોક પડ્યો છે તારા પ્રમાણે. કેટલો કહેશે? પાછો એક એમ્પ્લોયને બોલ્યો, જાતો ભાઈ ગણતો હોય તો કેટલો છે સ્ટોક? કેટલો કે? મેં કોઈ 50 ન હોય કોઈ દીધું. જા ફરીથી આટો માર. પાછો જશે, પાછો બિચારો હું ગણશે, પાછો મને કે 50, તો પાછી એક ઝાપટ મારશે. એ તને કઈ ખબર પડે છે કે નહીં? જા ગણ્યા ફરીથી. એટલે જા પાછો. હા, પાછો આવ્યો. કઈ સ્કૂલમાં? કે ભણ્યો જ નથી. આમ ન શીખ્યો છો, યુટ્યુબમાં જોઈ જોઈએ. બરાબર છે, પણ ઘણું એ પાક્કું છે કે કાંઈ ખોટું નથી આમાં. હવે મને કહેજો બરાબર. હવે મેં તો 3 વાર કોઈ વ્યક્તિને મિસ્ટેક ન થાય, 1 વાર થાય બે, અને એક્ઝેક્ટ જ આંકડો આવે છે. હવે પાછો ક્વેશ્ચન થયો, 31 તારીખે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે? 50. બિલમાં કેટલાનો સ્ટોક પડ્યો છે? બે સેમ થાય છે. બોલો બેલેન્સ શીટમાં કેટલો લખો? 10 લખો તો ગોડાઉનમાં તો 50 પડ્યો છે. હા, તો આપણે બેલેન્સ શીટમાં કેટલો લખો. આ ડેટા તમને નહીં આપે, આ નહીં હોય તમારા પાસે આટલું જ હશે, ખાલી જો આટલું જ. આ તમને ખબર પડે શું કરવાનું છે એટલે હું સમજાવું છું. આ બુકમાં છે નહીં આ કાંઈ. સીધો હમણાં દાખલો આવશે. કેવો સર? કેવો દાખલો હોય મને બતાડો ને તો મને થોડી મજા આવે. આવો દાખલો હોય, આવો દાખલો હશે સીધો જ. શું કરવું? પ્લસ માઇનસ આવું હોય. જો ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ. ફિઝિકલ ભલે ગમે એટલો બોલે, બેલેન્સ શીટમાં કેટલો લખશો? કોની બેલેન્સ શીટ? જેપી લિમિટેડની કેસ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર બેલેન્સ શીટ પર્પઝ. વેલ્યુ ઓફ ફિઝિકલ વેરિફિકેશન ગોડાઉનમાં જઈને ગણાય. કઈ તારીખ? 31 માર્ચ. કેટલાના હતા? 1-4. અને ફોલોઈંગ આઇટમ તમારે હવે આને ધ્યાનમાં લેવાની છે. જો આપણો ટોપિક હાલે છે, ગુડ સોલ્ડ ટુ IRB ઇન્ફ્રા. આ કસ્ટમર છે આપણો. હું હેઝ રિક્વેસ્ટ, આપણને વિનંતી કરી, હે પ્રભુ વિનંતી કરી. ફોર ડિસ્પેચ. ડિસ્પેચ કરવો એટલે મોકલવો. મોકલજો વસ્તુ ઓનલી ઓન 5th એપ્રિલ. ક્યાં જવાના છે આ લોકો? હા, તો એને કીધું 5 એપ્રિલે મોકલજો, એ પહેલા ન મોકલતા. આ ઇન્ક્લુડ થઈ ગયા છે, સમાઈ ગયા, ગણાઈ ગયા ઇન અબાઉ ફિઝિકલ સ્ટોક. આ ફિઝિકલ સ્ટોક કેટલાનો ગણ્યો? એમાં ગણાઈ ગયા છે. શું કામ ગણાઈ ગયા છે વિચારો. હા, તો હવે તમારે આની અંદર શું કરવાનું? આવું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. એમાં પ્લસ કરવા, માઇનસ કરવા, કાંઈ ન લખવું. શું કરું? આટલા સમજાય એટલે હું આખી આ સ્ટોરી સમજાવું છું. તો થિયરીને ક્વેશ્ચનના ફોર્મમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો, હવે આપણને આ આપ્યો છે. જો કેમ અહીંયા આપ્યો તો ફિઝિકલ સ્ટોક, એમાં આપ્યો હોય. ફિઝિકલ સ્ટોક કેટલાનો છે? 50. તો ગણો. આ ટ્રાન્ઝેક્શન આપ્યો છે
ગુડ સોલ્ડ બટ નોટ એટ ડિલિવર ટુ કસ્ટમર. કસ્ટમરને જે ડિલિવર કર્યો તો આપણે શું ચેક કરવાનું? જો આપણી 3 રીત. પહેલો ચેક કરો, આ વસ્તુ વેચાઈ ગઈ, આપણો સ્ટોક છે. વસ્તુ વેચી નાખી, આપણો સ્ટોક ગણાય. પૈસા લઈ લીધા, બિલે બની ગયું, ખાઈ ગયા એ પૈસા. આપણે ટૂંકમાં વસ્તુ લઈને ખાઈ ગયા, પૈસા નહીં. હવે બીજો ક્વેશ્ચન, આપણો સ્ટોક ન હોય તો ગણવો જોઈએ? ત્રીજો સ્ટેપ, આની અંદર જો એ ગણ્યો છે કે નથી ગણ્યો ચેક કરી લેવાનું. ગણવાનો હતો પણ તમે ચેક કર્યો, એમાં શું જવાબ મળ્યો કે ભાઈ આમાં તો ગણાઈ ગયો છે. કેમ ગણાઈ ગયો? તો ગોડાઉનમાં પડ્યો તો ગણી નાખ્યો. અકાઉન્ટન્ટને તો એની પાસે બિલ હતું, એને તો માઇનસ કરી નાખ્યું. પણ જે ભાઈને ગોડાઉનમાં હું ગણવા મોકલું, ત્યાં કઈ સાઈન સિક્કા માર્યા હોય, આ વેચાઈ ગયું નાથી, એને જ મેં કહ્યું દેખાય બધું ગણી નાખ્યું. તો એને તો પડ્યો તો ગણ નાખ્યો. ફરીથી આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ આ નહીં ખબર પડે ને તો પ્લસ માઇનસ નહીં આવડે. ત્રીજો સ્ટેપ મેન છે. આપણે કીધું ગણવાનું નથી, ત્રીજો સ્ટેપ ચેક કરો, આમાં ગણાઈ ગયો છે કે નથી ગણવાનો ચેક કરો. પણ બીજા સ્ટેપમાં જવાબ હું આવ્યો, ગણવાનો નથી. તો ખોટો ગણાઈ ગયો હોય શું કરવું પડે? આપણો સ્ટોક ન હોય અને ગોડાઉનમાં ભૂલથી ગણાઈ ગયો, શું કરવું પડે? માઇનસ. શું કામ માઇનસ? તો અહીંયા રીઝન લખવાનું, ગુડ સોલ્ડ બટ નોટ ડિસ્પેચ અથવા ડિલિવર. હજી આ ડિલિવર કર્યો નથી. કેટલાનો એવો સ્ટોક હતો? 40. આપણો નથી એટલે માઇનસ. બોલો હવે 50 માઇનસ 40 તો બેલેન્સ શીટમાં કેટલો લખાય? આ સ્ટોરી તમારી પાસે નહીં હોય, સ્ટોરી આ હશે તમારી પાસે. તો આ જવાબ કેમ આવે એ સમજાવવા સ્ટોરી બનાવી છે. ક્લિયર? ચલો ત્રીજો ટોપિક, goods on job work basis. એટલે હું જોબ વર્ક બેસિસ એટલે હું આઈધર આપણે કોઈને વસ્તુ બનાવવા માટે આપી અથવા કોઈ આપણને વસ્તુ બનાવવા માટે આપે. ક્લિયર થયો એટલો પોઈન્ટ? પાકો છે? ચાલો તો હું પાછી સ્ટોરી નથી બનાવું. પેલા 50 નો સ્ટોક ગોડાઉન માં આવી ગયો છે, બે સ્ટોરી બનાવી દઉં છું. 29 માર્ચે આમાંથી 50,000 નો સ્ટોક, કાચો સ્ટોક હતો. એક મારો મોટો ઓર્ડર આવ્યો વેપારી કે મને આ વસ્તુ બનાવીને આપો ને, પણ એને ચોખવટ કરી કે બધી વસ્તુ મને 31 પહેલા મળી જવી છે. અને આપણી ત્યાં બધી વસ્તુ બને એમ હતી નહીં, આપણી મશીનની કેપેસિટી નહોતી એટલે બનાવવાની. તો આપણે શું કરી? ચલો ઓર્ડર જવા દીધી. તો શું કરી? કોકને કહે ભાઈ તું બનાવી દે, પૈસા થતા હશે હું આપી દઈશ. વેચતા નથી આપણે વસ્તુ, આ ભાઈ બનાવવા આપી છે. તો મારો ટોપિક, બોલો વસ્તુ વેચી છે કે બનાવવા આપો છો? તો વેચાણનું બિલ હજી હોય તો આમાં તો કોઈ નોંધ ન થાય. અહીંયા મારે બનાવવા આપવો હોય તો ગોડાઉન માંથી મોકલવો પડે માલ, કે અહીંયા આપણા ગોડાઉનમાં બનાવી જશે, આપણે મોકલશું. તો આમાંથી સમજવા માટે 30,000 નો માલ ગુડ સેન્ડ કરી દીધા ઓન જોબ વર્ક બેસિસ. કયા બેસિસ આપી દીધા? સેન્ડ કર્યા એટલે મોકલા. આપણે જોબ વર્ક માટે આપણા ફ્રેન્ડ ને મોકલી દીધા. માલ્યો સમજવા માટે ડેટ કહી દો 27 તારીખ. ચલો હા એટલા મોકલ્યા એટલે આમાંથી એટલા ભર્યા ગયા. જો જાય છે બનાવવા મિસ્ટર એક્સ પાસે ગયા, આપણા ફ્રેન્ડ પાસે. ક્લિયર? 31 માર્ચે બોલો ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે? 20-50 ને? કેમ ને? 30 તો મોકલ્યો છે, બનીને આવ્યો નથી. બોલો બિલ પ્રમાણે કેટલો સ્ટોક પડ્યો છે? ત્યાં 20 નો નહીં. કેમ નહીં? અહીંયા બિલ શેનું લખાય? આ બનાવવાનું મોકલ્યો છે, એના બિલ આમાં ન લખાય. ક્લિયર થયો પોઈન્ટ? ચલો હવે આપણે જોવાનું છે. તમને આવું આપશે, ફિઝિકલ સ્ટોક કેટલો પડ્યો છે અને ડેટા આપશે. તો ફિઝિકલ સ્ટોક કેટલો પડ્યો છે? 20,000. પછી આ ડેટા આપશે
કે 30,000 ના ગુડ્સ આપણે 27 તારીખે આપણે એક મિત્રને જે જોબ વર્કર કહેવાય એને સેન્ડ કર્યા છે. એને આપણને સર્ટિફિકેટ આપ્યું. સર્ટિફિકેટ આપ્યું એટલે આપણે પૂછ્યું ભાઈ કેટલો સ્ટોક તાર પાસે પડ્યો જરા કે મારે લખવો છે બેલેન્સ. તો એ ફોન કરીને કે બોલો ગવર્નમેન્ટ ચલાવે ફોન બોલેલું ચલાવે નહીં. તો આપણે કીધું ભાઈ ગવર્નમેન્ટ ડેટા માંગશે કે એટલો સ્ટોક તાર પાસે પડ્યો એનો તો હું મને ડેટા પ્રૂફ હું આપીશ. તો એક નાનું એવું સર્ટિફિકેટ બનાવીને આપે ટૂંકમાં કાગળમાં લખીને આપે કે હા આટલો સ્ટોક આ ભાઈનો મારા પાસે પડ્યો છે બનાવવા માટે. આટલો સ્ટોક આપણી પાસે પડેલો છે ગોડાઉનમાં બનાવવા માટે. આવું સર્ટિફિકેટ આપી દે. ક્લિયર થઈ ગયો એટલો પોઈન્ટ પહેલા કન્ફર્મ છે. ચાલો હવે મને કહેજો સર્ટિફિકેટ એને મને આપ્યું કે લો ભાઈ તમારો આટલો સ્ટોક મારી પાસે પડ્યો છે. તમારો સ્ટોક આટલો મારી પાસે પડ્યો છે બનાવવા માટે. હવે તમારે ડિસાઈડ કરવાનું આની અંદર આનું શું કરવાનું. તો પહેલા નહીં સીધું નહીં બોલતા કોઈ દી. મને ખબર છે તમને મારે કેમ અટવાડવા. આ તો એટલા ડેટા છે એટલે તમે સીધું કહી દો કે આન્સર હું અહીંયાથી લાવું છું 20 એટલે તમારે પહેલા આમ ચેક કરો. બોલો જોબ વર્ક માટે વસ્તુ બનાવવી આપણો સ્ટોક છે. તો આ સીધો શોર્ટકટ કર્યો ને તો આમાં નહીં મજા આવે. સાચું કહું છું પણ આગળ ડેટા આવશે એટલે ખબર પડશે. બીજો સ્ટેપ ને આપણો એ ગણવો જોઈએ. આ જવાબ બીજું ને ત્રીજું કામનું છે. પહેલું તો ખબર જ હતી આપણો છે ગણવો જોઈએ. બીજો આ ત્રીજું છે ગણાઈ ગયો છે આમાં કે નહીં ઈ ચેક કરવાનું. તો ચેક કર્યો આપણો સ્ટોક આમાં ગણાઈ ગયો છે. કેમ નથી ગણાવો પેલા ઈ ખબર હોય છે. કારણ કે ક્યારે મોકલી દીધો 27. તો 31 તારીખે કોઈ દી ગોડાઉન ના હોય જ નહીં તો ગણ્યો હોય તો આપડા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોય તો શું કરવું પડે? પ્લસ goods sent on job work basis. પછી આખો દાખલો ભેગો આવશે. હું એકલા ટોપિક શીખવાડું છું. બોલો કેટલો એવો સ્ટોક મોકલ્યો છે આપણે જોબ વર્ક માટે 30. બોલો 20 + 30 તો બેલેન્સ શીટમાં કેટલો આવી ગયો અને બિલમાં કેટલો બોલે છે 50. ક્લિયર? ઓલ ટુ બી થઈ શકે. સમજવા માટે આ વખતે આપણે ફ્રેન્ડને બહુ મોટો ઓર્ડર આવ્યો તો આપણા ફ્રેન્ડે આપણને ફોન કર્યો કે ભાઈ એક વસ્તુનો મોટો ઓર્ડર છે તારે બને. ના 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 હું ન બનાવી દઉં ભાઈ. કે યાદ કરવો પૂરા નથી કે જ્યારે તારે મોટો ઓર્ડર આવ્યો હતો તું કોની પાસે આવ્યો હતો? હા તો ત્યારે કોણે હેલ્પ કરી હતી? હા મેં હેલ્પ કરી હતી. તમે કહેશો હવે ભૂલી ગયો? બસ બધા માણસો સ્વાર્થી છે. કોઈ કોઈનું નથી. આવું કે બ્લેકમેલ કરશે ઇમોશનલ આપણે નીકળશું પાછા. સારું બસ બનાવી દો. તો હવે આપણને ગુડ્સ રિસીવ્ડ થાય. વર્ડ જોજો રિસીવ્ડ થાય છે. મિસ્ટર એક્સ આપણને મોકલે. હવે એરો આ બાજુ આવે છે. આ વ્યક્તિએ આપણને ગુડ્સ મોકલ્યા 15,000. બોલો વસ્તુ બનાવવા મળી છે કે આપણે ખરીદી છે? તો ખરીદી કે વેચાણનું બિલ હોય આનું કઈ આપણી પાસે? તો આમાં કઈ નોંધ થાય નહીં. આમાં તો આપણી ખરીદી કે આપણું વેચાણ લખાય. બોલો આ ખરીદ વેચાણનો ટોપિક છે તો આને તો કઈ નથી. હવે ગોડાઉનમાં મોકલીશ પેલા ભાઈને જા ગણ ગોડાઉનમાં કેટલો સ્ટોક છે. તો આ કેટલો કે આના પછી કેટલો છે? બે મેચ થાય છે તો મેચ કરીને ડેટા બનાવવાના છે. તો આપણે અહીંયા પહેલા લખો. બોલો ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં તો લખ્યા 5. હવે અહીંયા ચેક કરવાનું છે શું કરું પ્લસ માઈનસ કે કાઈ નહીં કે શું નહીં. સીધું નહીં બોલતા હજુ કહું છું. આ તો અહીંયા છે એટલે તમને સ્ટેપ ફોલો કરવાના છે. હમણાં મારે ક્યાં ટોળક મને બધી ખબર છે. હમણાં દાખલા ગણશું 3 અડધા કે હવે સર આજ રહેવા દો હું કાલ ભણી શકું. બરાબર એટલી તકલીફ પડશે. મગજ એનથી જ અડધા
પણ આટલું બોલે એટલે એને કાંઈ ન તકલીફ પડે. પહેલું, આપણો સ્ટોક છે, આપણો સ્ટોક નો હોય ગણાય કોઈ દી, તો આપણે બીજો આન્સર મળી ગયો, ગણવાનું નથી. ત્રીજું સ્ટેપ ચેક કરો, પણ આની અંદર શું થયો છે આનું જરા ચેક. આપણો હતો, ગણવાનો હતો, ફોટો ગણી નાખી શું કરે? આ ફોન મેં લઈ લીધો, બોલો મારો છે, ગણી નાખો બે છે, પાછો આપવો પડશે ને, પણ મફતમાં તો કઈ રીતે? 500 તો માઇનસ. આ વખતે લખો ગુડ્સ રિસીવ્ડ થી આપડા નથી પણ મળ્યા હતા ને એટલામાં લખાઈ ગયા એટલે માઇનસ. ગુડ્સ રિસીવ્ડ ઓન જોબ વર્ક બેસિસ. બોલો કેટલા રૂપિયા? 15. લેસ કર્યા, આપડા નથી ને એટલે લેસ કર્યા. 65 માંથી 15 ગયા કેટલા? 50. તો જો આસ્તો ત્યારે મેચ થઈ ક્લિયર. તો 3 આવ્યા પોઈન્ટ. કયા 3 પોઈન્ટ શીખાય? એક આવશે એડજસ્ટમેન્ટ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ, એક એડજસ્ટમેન્ટ આવશે ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિલિવર. વર્ષ પૂરો થયો ત્યાં સુધી ડિલિવર કર્યા પણ ત્રીજો સ્ટેપ આવશે ગુડ્સ આઈધર સેન્ટ કર્યા છે આઈધર રિસીવ થયા છે. કયા બેસિસ? જોબ વર્ક બેસિસ હોય એમાં જો આપણે મોકલા તો આપણા હોય, આપણને જોબ વર્ક માટે મળ્યા તો આપણા હોય. તો આ વર્ડ ખાલી ખાસ જોઈ લે કે જોબ વર્ક બેસિસ ગુડ્સ રિસીવ થયા છે કે મોકલા છે, એના આધારે ડિસિઝન આવશે પ્લસ કે માઈનસ. ચલો નવા બે ટોપિક હવે કામના છે. ચલો આમાંથી મોલમાં તો ગયા જશો ને? કયા મોલમાં ગયા છો? સર કઈ મોલ બાકી નથી રાખ્યો, બધા મોલમાં આટા મારી ગયા છે. ચલો એમાં ડીમાર્ટ માં તો લગભગ બધા ગયા હોય, લગભગ કાબિયાર મોલ. ચલો હવે સમજવા માટે ધ્યાનથી બોલો, સાંભળો. તો ત્યાં તો બહુ બધી વાર છે. આંખો ભગવાને આપી છે, પીવે 4 છે આપી હોય, પણ કોઈની મગજ વાપર્યું. આ તમારે જોવાનું બોલો સાંભળે. ત્યાં છે મોલમાં બહુ બધે માળ હોય, પાછા માળ વાઇઝ વસ્તુ અંદર મૂકે. નીચે મોટા ભાગે કરિયાણો હોય, ગ્રોસરીનો સ્ટોર. તો પહેલો મારો ટોપિક, આજે બધી વસ્તુ પડી હોય કોણ? ડીમાર્ટ ની હોય તો કોની હોય? હાલ ડીમાર્ટ નું હોય, આપણે છે તો કોને છે? હાલ તમે નક્કી કરો. જેને એને મૂકીએ છે એની છે, જેને મૂકીએ એની હશે. તો બે જ ઓપ્શન છે, કોઈ કોકની તો હશે જ ને. હશે જે કંપની વાળા છે એ કંપનીની, જેને મૂકી હશે એ કંપની વાળા, અથવા બીજો ઓપ્શન ખુદ ડીમાર્ટ વાળા. ચલો કંપની વાળી, સરસ. ચલો તમે કીધું, માની લીધું બે મિનિટ કે કંપની વાળા વસ્તુ. ચલો હવે માન લો સમજવા માટે ઓલા પાર્લેના બિસ્કુટ હતા, બિસ્કિટ હતા. ચલો બિસ્કિટ. ઓલા સેન્ડવિચ બિસ્કિટ હતા, સેન્ડવિચ બિસ્કિટ બે વસ્તુની વચ્ચે દબાઈ જાય અને સેન્ડવિચ કહેવાય. તો બે બિસ્કિટ મૂક્યા હોય, બે બિસ્કિટની વચ્ચે આઈધર ક્રીમ હોય અથવા વેજીટેબલ મૂકેલો હોય. બે માંથી એક સેન્ડવિચ બોલવી છે ને આપણે, તો સેન્ડવિચમાં હું કરું? બે પાવ ને વચ્ચે વેજીટેબલ મૂકું એટલે નામ પડ્યું સેન્ડવિચ. એટલે દબાઈ જાવ. સેન્ડવિચ નો મતલબ થાય દબાઈ જાવ. તો બોલવી સાંભળો. મને ભૂખ લાગી, બિસ્કિટ લીધા. મોટા ભાગે ખાસ તમે, હું તો ઘણી વાર જોતો કે કોઈ વસ્તુ હાથમાં પૈસે જાય અને એમ લાગે નાનું બેગ, ગ્રોસરી માંથી વસ્તુ એને ઉપર જાય એટલે ખબર પડી ગઈ. બોલો એ સાંભળજો. તો ગ્રોસરી માંથી વસ્તુ લઈને ઉપર ગયા સીધા એટલે વસ્તુ ગઈ. ઉલટું હોય, ગ્રોસરી ની વસ્તુ છેલ્લે લઈને બહાર નીકળે ને ત્યારે લેવાનું, એને ઉપર હારે ઉચકી લીપમાં ન લઈ જવા. સમજાય મુદ્દો? એમાં જોઈ દાદર માં ગયો ઉભો રહ્યો થોડી વાર કે ઉભી રહી થોડી વાર, જે હોય લગભગ કઈ. કારણ કે દાદર માં જનરલી કેમેરા નો, દાદરમાં કેમેરા હોય. અહીંયા ભૂખ લાગી, ખાયું અને પેડું જોઈ દાદર માં તો કાગળ નાખી. બહાર જાય તો ટોટો થાય ને, વાગે ને, બહાર જ ન ગયા.
એ તો પેટમાં આવી ક્વેશ્ચન કે બોલો હવે આ નુકસાન છે કોનો? ડીમાર્ટ નું કે પેલા ભાઈ? તો ડીમાર્ટ ને શું કામ ત્યાં રાખ્યા છે આપણે? ડીમાર્ટ વાળો કરે છો ને તો બધું જે છે એનો છે, જે વેચાણ તો ખુદના શોરૂમ ન ખુલે. એ લોકો બધું જ એનું હતું, ખુદનો શોરૂમ નો કરે. ડીમાર્ટ વાળો શું કરે છે ત્યાં? તો સેવા કરશે નહીં તો કમિશન. સરસ. ચાલો બીજો પોઈન્ટ, લાઇટ બિલ આવશે કોણ ભરશે? તો ડીમાર્ટ બોલે, તો ડીમાર્ટ. ચલો એમ્પ્લોય ને ઉભા છે, એમ્પ્લોય બહુ બધા ઉભા છે. ઘણા વસ્તુમાં જોશો ને તો ઘણી વસ્તુમાં 3-4 લાઈટ મારી છે, ઘણી વસ્તુમાં લાઈટ માં અંધારા અંધારા જો તો એ લાઈટ બિલ નહીં ભરતા હોય ને, જેને વસ્તુ મૂકી હોય. સેન્ટ્રલ એસી લાગ્યો છે, બોલો સેન્ટ્રલ એસી નો જે ખર્ચો લાગે એ કોણ ભોગવશે? વસ્તુ તો બીજા કોકે મૂકી, જેનો સ્ટોર મોટો છે. બસ ક્યારેક જાણવાનું, મોલમાં જવાનું કહેવાનું કે ભાઈ મારી પાસે આ વસ્તુ છે, મારે અહીંયા વેચવા માટે મૂકવી છે. બોલો કઈ રીતનો વહીવટ છે તમારો? બોલો મને વહીવટમાં બહુ મજા આવે, કયો તમારે? બોલો આમાં મારે વસ્તુ મૂકવી છે, શું થાય? એ પૂછશે પેલા ત્યાં જઈને કે મેનેજર કોણ છે? જોર જોર મેનેજર કોણ છે એમ કે મેનેજર કોણ છે? અમારે મળવું છે. કે શું કામ છે? ભાઈ તમને જ બધું કહી દે તો એને શું કહીશ? મારે એમને મળવું છે. તો ત્યાં સુધી લઈ જાય, ત્યાં જઈને બેસવાનું, 1-2 કાર્ડ બતાડવા કે અમે જો આ વસ્તુ બનાવી છે. સર કાર્ડ આપણી પાસે ન હોય, આપણે કઈ બનાવતા જ નથી. કોઈ હોય દુકાનમાં જેમ કે કાર્ડ આપો તમારું બેન કાર્ડ લઈને આ મારી દુકાન છે, આ દુકાન કોની છે? મારી છે. હજુ અમે વેચવી છે, મારે વસ્તુ વેચવા માટે મૂકવી છે. મોબાઈલ નંબર છે ને એડ્રેસ છે, જો બધું મારું જ છે. બોલો તો આ વસ્તુ અહીંયા મૂકવી છે, કેમનો વહીવટ રહે, શું કરવાનું થાય? બોલો પ્રોસેસ પણ જરા કહેશો? તે પ્રોસેસ સમજાવશે તમને આખી, તે પ્રોસેસ સમજી લેવા. લાઇટ બિલ, રેન્ટ, વસ્તુ મૂકવાનો સ્ક્વેર ફૂટ ઉપર પ્રાઇસ હોય. આટલી જગ્યાને પૈસા લાગે, જરા પૂછજો આટલી જગ્યા વસ્તુ મૂકીએ, ઓલા ખાસ એમાં ઓલો શેમ્પુ હોય, સાબુ હોય તો આટલી લાઈનમાં જોઈ, પછી નીચે પાસે બીજી કંપનીના હોય, ઉપર પાછા બીજી કંપનીના હોય, તો આટલી જગ્યામાં એ શેમ્પુ મૂક્યા, એટલી સ્ક્વેર ફૂટનું કેટલું ભાડું લાગે જરા પૂછવાનું, એટલે આઈડિયા આવશે. તો પાછું પૂછવાના ભાડું મારે દેવાનું તમારે દેવાનું, એ તમને કહેશે શું છે શું નહીં. બધા અલગ અલગ પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હોય. પછી બીજું ને ઓલા એમ્પ્લોય ઉભા હશે, એને સેલેરી કોણ દેશે? ડીમાર્ટ વાળો કે મારે મારું ક્યાં કાંઈ છે? તમારું છે, છે તમારી વસ્તુ તો વેચવા માટે મૂકું છું. તો ક્વેશ્ચન છે સેલેરી કોણ દે? આ સેન્ટ્રલ એસી બધા ક્યાં ઉનાળા માટા મારું આવે એસી ખાવા, આટો મારી લઈ જાય, લેતા કઈ નથી. આ તો એનું જે એસી નું લાઇટ બિલ આવ્યું એ કોણ ભરશે? ડીમાર્ટ. તો ડીમાર્ટ કે મારે શું છે, હું તો તમારે મતલબ વસ્તુ વેચાણી જ નહીં, 1 રૂપિયો કાંઈ કમિશન મળે? 1 રૂપિયાની મહિને વસ્તુ વેચાણી નહીં, મને સમજવા માંડ. તો એમ્પ્લોય ને સેલેરી આપશો કે નહીં આપવી? પહેલી વાત, લાઇટ બિલ ભરશો કે નહીં ભરે? ભાડું ભરશો કે નહીં ભરે? કોણ ભરશે? ડીમાર્ટ કે ભાઈ મને તો રૂપિયા કમિશન ન મળે, હું શેનો લોસ ભોગવું? ક્વેશ્ચન થયો. અને હમણાં જ કીધું વસ્તુ ડેમેજ થઈ ગઈ તો એ કોણ ભોગવશે? વસ્તુ વેચનાર કે મેં તો તમને આપી દે, એમ મૂકી દી, ખોવાઈ ગઈ, જવાબદારી તમારી. કે પણ મારી છે જ નહીં, જવાબદારી છે નહીં મારી. નીચે કોઈ પાર્કિંગ છે, એમાં કે મોટા અક્ષર બોર્ડ નીચે મારે એટલે વાંચવું હોય તો શું લખ્યું છે? પાર્ક એટ ઓન પ્લીઝ. એટલે નીચે ચોરાઈ ગઈ તો નીચે ચોરાઈ તો મારી વસ્તુ જ છે જ નહીં, તો હાથ નો ઓછા કરો. મારું ક્યાં છે? આ તમારી ગાડી, તમે મૂકી. મેં તો કીધું ના મૂકતા, તોય તમે મૂકી. તમે કહો નહીં મારે તો ગાડી લઈને જવું છે, મારે BRTS માં આવું નથી, સાયકલ તો ભૂલથી ન લાવો, આની વેલ્યુ એ માર્કેટમાં.
આવું લીધે વેલ્યુ ભાઈ. સાયકલ તો અડો નહીં, હાલીને એવું 4 થી 5 વાર. સાયકલ નો અડોય, સાયકલ ભૂલથી નો અડે, થોડી લેવાની હોય સાયકલ. અમે સાયકલ લઈને જ આવી, બંને અંદર એક પડી છે સ્પેશિયલ વ્હાઈટ કલર ની અંદર પડી છે, ખાસ હું તો લઈને આવું છું. હમણાં થોડું શેડ્યુલ ટાઈટ છે એટલે હમણાં નથી લાવતું. સાયકલ ને પડી, સાયકલ લઈને જ આવું હોય, એમાં બદલા ન પડી જાય. અરે સર હું ન પડી બધા ઉપર આવડાવી. પેજ નંબર 127 ઉપર લખેલું છે, જેમ કે આઈટીસીએ ગુડ સેન્ડ કર્યા. કોણે મોકલા? આઈટીસી. કયા બિઝનેસ ની વાત કરો છો? કન્સેપ્ટ. ઇન્ડિયાની અંદર શું આખા વર્લ્ડમાં જેટલા બી મોલ ચાલે છે એ બધા મોલ આના ઉપર હાલે છે. કન્સાઇનમેન્ટ બિઝનેસ. કયા ઉપર હાલે છે? કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એટલે આપણી વસ્તુ અથવા વસ્તુનો જથ્થો, વસ્તુનું પાર્સલ, આપણી વસ્તુનો જથ્થો પાર્સલ બીજા કોઈને વેચવા માટે, વેચવું નથી, વેચવા માટે આપી તો એને કહેવાય કન્સાઇનમેન્ટ ઉપર મોકલ્યું. આપણી વસ્તુનો જથ્થો એટલે પાર્સલ કોઈને વેચવા માટે, વેચવું નથી, વેચવા માટે આપી તો આ જે વસ્તુનો જથ્થો પાર્સલ મોકલ્યો ને એને કન્સાઇનમેન્ટ કહેવાય. રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન એમાં 2 રેલવે ગરનાળા છે આપણે, એક આ મેન વરાછાવાળો અને એક લંબે અનુમાનવાળો. લંબે અનુમાનવાળો એટલે કે બીજી રીતે કહું તો કયું પેલું છે પોદાર આર્કેટ, એની પાછળનો જે ભાગ છે ને એની પાછળના ભાગમાં એક બીજો ગરનાળો છે. તો એ ગરનાળામાં બહાર નીકળો ને એટલે ત્યાં ઉભો રહ્યો 5-10 મિનિટ ખૂણા ઉપર, એક્ઝેક્ટ કોર્નર ઉપર. પછી આમ જવું હોય તો પછી જે બ્રિજ ચડવો હોય રિંગ રોડ તો આ બાજુ વળી જાવ, કોર્નર ઉપર ઉભો રહેવાનું. એટલે ત્યાં બહુ બધા લોકો ઉભેલા છે, વાતો કરતા છે, દૂરથી સાંભળવા. તો એકબીજા વાતો કરતા છે, કેમ અહીંયા આવ્યો છું ફોનમાં કે બીજા હારે? તો કે છે અહીંયા મારું કન્સાઇનમેન્ટ આવ્યું છે એટલે ઉભો છે. શું કે કન્સાઇનમેન્ટ આવ્યું છે એટલે ઉભો છે? બોલો તમને શું ખબર પડે? કઈ નો ખબર. આટલી ખબર પડે કે વસ્તુનો જથ્થો આવ્યો. શું છે વસ્તુ કઈ ખબર પડે? પણ હમણાં બોલો 1 લાખ આઈફોન આવે છે મારા, તો મને લઈ જાય ને આઈફોન ને લઈ જાય. 1 લાખ આઈફોન, એકની વેલ્યુ 1 લાખ. 1 લાખ ક્વોન્ટિટી સમજવા માટે, અને એક ફોનની વેલ્યુ 1 લાખ. તો એવો વ્યક્તિના રોડ ઉપર આંટા મારતો તો શું થાય ખબર પડે? એટલે જ્યારે આપણે કોઈ ખબર ન પડવા દેવી, આપણો શેનો વસ્તુનો છે અને શું વસ્તુમાં શું આવે છે, કેટલો જથ્થો આવે, ત્યારે વર્ડ્સ વાપરવામાં આવે કન્સાઇનમેન્ટ. કયો વર્ડ વાપરવામાં આવે? કન્સાઇનમેન્ટ. એટલે હું ખબર પડી વસ્તુનું પાર્સલ, વસ્તુનો જથ્થો કોઈને વેચવા માટે આપવું, એને કન્સાઇનમેન્ટ બોલે. કોણે મોકલ્યો? કોને મોકલ્યો? જે વસ્તુનો જથ્થો વેચવા માટે મોકલે ને કન્સાઇનર બોલાય. શું બોલાય? નર. કન્સાઇન તો આવશે, પછી નર બોલો કે ની બોલો. જે વસ્તુનો જથ્થો મોકલે છે, કોણ મોકલે છે? આઈટીસી. કોને મોકલે છે? ડીમાર્ટ. આ જે વસ્તુનો જથ્થો પાર્સલ ગયો ને, ગુડ્સ ગયા, પાર્સલ ગયું, આ ગુડ્સ ને કે કન્સાઇનમેન્ટ મોકલ્યો, કન્સાઇનમેન્ટ મોકલી. મોકલનાર કોણ છે? આઈટીસી ને કહેવાય કન્સાઇન. બોલાય કન્સાઇન. પછી કયો કન્સાઇન? કન્સાઇનર. એટલે વસ્તુનો માલિક આ કે કન્સાઇનર હોય વસ્તુનો. આપણે આ ખાલી આ શબ્દ કામનો છે. જે વસ્તુનો માલિક હોય એને કયા નામથી ઓળખાય? અહીંયા કન્સાઇનર. અથવા બીજું નામ છે પ્રિન્સિપાલ. પ્રિન્સી તો હશે, પછી પાલ છે કે પલ, આ બેમાં ફરક છે. આની વાત કરીએ મુખ્ય વ્યક્તિ. પણ જેને વસ્તુનો જથ્થો વેચવા માટે મળ્યો છે, ગુડ્સ રિસીવ થયા છે, આ ગુડ્સ સેન્ડ કરનાર હતા, જેને ગુડ્સ સેન્ડ કર્યા, ગુડ્સ સેન્ડ ને આ નામથી ઓળખાય. જેને ગુડ્સ રિસીવ થયા
આને રિસીવ થયા. તો ડીમાર્ટ ને કયા નામથી ઓળખાય? કંસાય. ની બોલાય. આ નર બોલાય, આ ની બોલાય. કંસાઈ તો આવશે. કંસાઈ નર એટલે વસ્તુનો માલિક, કંસાઈ ની એટલે વસ્તુનો એજન્ટ. અને એજન્ટ કે બીજું નામ શું છે? એજન્ટ. એજન્ટ વસ્તુનો માલિક ન હોય, એ વસ્તુ વેચવામાં હેલ્પ કરે. પ્રોફિટ લોસ થાય બધો કોનો છે? હા, કન્સાઇનર નો. કારણ કે વસ્તુનો માલિક આ છે, તો પ્રોફિટ લોસ આ બિયર કરે, ભોગવે. તો આ વસ્તુ વેચે તો આને શું મળશે? આને કમિશન મળશે. શું મળશે? આ બધું કઈ નથી આવવાનું. આ તો મોલ કેમ ચાલે સમજાવો. આપણે ખાલી આ જ કામનું છે, આટલું જ કામનું છે. ચલો બીજું, જે કઈ ખર્ચા થાય બધા કોણ ભોગવશે? માલિક ભોગવશે. All expense reimburse. આવો શબ્દ હતો reimburse. Reimbursement by consignor to consignor. જે કઈ ખર્ચો થાય બધો મોલ ની અંદર, એ બધો ખર્ચો જેણે જેણે વસ્તુ મોકલી બધા ભેગા થઈને ભોગવશે. લાઇટ બિલ, રેન્ટ, સેલરી, જે કઈ ખર્ચો લાગે બધા ભોગવશે. વસ્તુ ચોરાઈ ગઈ ગમે છે બધું આ ભોગવશે. આગળ મારે કઈ લેવા દેવા ને, હું તો ખાલી હું કરું છું, એક મકાન બનાવ્યું, એ મકાનમાં મારું નામ લખ્યું અને મારો નામનો યુઝ કરવા તમને આપું છું. એ મફતમાં નહીં આપું. એનો ભાડું લેશ, કમિશન લેશ ને જે ખર્ચા થાય એ બધા તમારા પાસે લેશે. બોલે ખબર પડી ગઈ. તો આ કામના બે ટોપિક હતા, એ બધું અહીંયા લખ્યું છે. જો આઈટીસી ટ્રાન્સફર, આઈટીસી ને ઓળખો છો? નહીં તો ઓળખાઈ દઈએ આપણે. આઈટીસી ના ચોપડા આવે, ક્લાસમેટ નામના ચોપડા ના આવે, ક્લાસમેટ, એ આઈટીસી ના ચોપડા છે. બહુ મોંઘા આવે, બહુ મોંઘા આવે. 60 રૂપિયા, 70 રૂપિયા, 90 રૂપિયા મોંઘા આવે આઈટીસી ના ચોપડા. ક્વોલિટી થોડી સારી આવે, બ્રાન્ડ છે. તો આઈટીસી નામના ચોપડા છે, ક્લાસમેટ છે ને, એ આઈટીસી. બિંગો ટેડે મેડે ખાને, બિંગો ટેડે મેડે. કુરકુરે ખાને, કુરકુરે. આ બાજુ ખાસ મારે પૂછવું પડે. ઓલી સિગારેટ પીધી હોય, વિલ્સ નામની સિગારેટ, ગરમ એવું નામ કઈ સરસ. તો વાંધો નહીં. સિગરેટ ના નામ નથી ખબર, પીતા નથી. એ તો સર પીવી તોય તમને ખબર પડી. ચલો, તો આ બધું આનું છે. આઈટીસી. ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતા અમેરિકાના, જે ટ્રમ્પ આવ્યાની પહેલા, આને પહેલી ટ્રમ્પ્સમાં હતા ને, ટ્રમ્પ ત્યારની વાત, એની પહેલા ઓબામા હતા અમેરિકાના રાષ્ટ્રપતિનું નામ. એ જ્યારે ઇન્ડિયામાં વિઝિટ કરવા આવ્યા ત્યારે જે હોટલમાં રોકાણા હતા ને, એ હોટલ લીલા હતી. એ હોટલ લીલા, એ આ કંપનીને 5 સ્ટાર 7 સ્ટાર. પછી આશીર્વાદ આટા જોયા હોય તો, એ આશીર્વાદ આટા આના છે. આશીર્વાદ આટા કંપનીના છે. પછી સાયકલ, અગરબત્તી, એવું કઈ નામ સાંભળ્યું હોય, આ યાદી છે. બહુ બધું કામ છે, નાનું મોટું નથી. ગુટકા, તંબાકુ, સિગારેટ બનાવે, તંબાકુ આ ભાઈનું કામકાજ છે. બધી તંબાકુની અંદર બધી જે ગુટખા ને એવું બને એમાં તમાકુ વપરાય, આનું વપરાય. આઈડીસી નામની કંપની. એટલે બહુ બધા કામ છે. એગ્રીકલ્ચરમાં છે. ચલો, તો આ સમજાય કોણ છે. ટ્રાન્સફર કરે છે આઈટીસી. માત્ર હું ટ્રાન્સફર કરે છે? પોઝેશન, એટલે વસ્તુ આપે છે. વસ્તુનો માલિક એક આપતો અને આઈટીસી ખાલી ગુડ્સ નું પોઝેશન આપે છે, એટલે કે વસ્તુ આપે છે. વસ્તુનો માલિક એક આઈટીસી આપતો નથી. તો માલિક કોણ કહેવાય? કન્સાઇનર. બીજું નામ પ્રિન્સિપલ આઈટીસી છે. આ વસ્તુ ગુજરાતીમાં લખવાનું, વસ્તુનો માલિક. કન્સાઇનિંગ એજન્ટ એટલે કોણ? ડીમાર્ટ. આ કોણ હોય? જેને વસ્તુ વેચવા માટે મળે છે. વસ્તુ વેચવા માટે જેને મળે છે. આ કઈ કામ નથી. કારણ કે ચેપ્ટર પહેલા આવતું ફાઉન્ડેશનમાં 2023 સુધી, હવે નથી આવતું એટલે હટાય. આટલું આપણે તો ખાલી આટલું કામ. આ બે વસ્તુ કામની છે. ચાલો હવે સમજીએ.
હવે હું બોલું છું. સમજાવવા માટે હવે ધ્યાનથી જોજો. આમાંથી માની લો આપણું નામ આઈટીસી છે. આપણે આપણી જગ્યાએ વસ્તુ નહોતી વેચાતી તો બીજા એક મોલમાં વસ્તુ વેચવા માટે આપી દીધી. આમાંથી 15,000 નો સ્ટોક મેં ગુડ સેન્ડ કર્યા. વર્ડ અહીંયા બી કામનો છે. ગુડ સેન્ડ કર્યા ઓન consignment basis to Mr. Z. Mr. Z ને આપણે મોકલા consignment basis વસ્તુ વેચવા માટે 27 માર્ચે મોકલા. હું એને કીધું વેચાય તો વેચજે, ન વેચાય તો પાછું આપી દેશે. ચલો હવે હું 31 તારીખે ગોડાઉનમાં સ્ટોક ગણવા જાઉં કેટલો પડ્યો પહેલા બોલો. 50 માંથી 15 નો માલ આપી દીધો વેચવા માટે. વેચાણો નથી, વેચવા માટે. બોલો કેટલો હોય? 35. અહીંયા 35 છે. ફર્સ્ટ ક્વેશ્ચન અગેન. બોલો આ વેચો છે, વેચો છે તો વેચવાનું બિલ હોય તો આ લખાણો જ ન હોય. ગોડાઉનમાં ગણે તો કેટલો છે, બિલ્સમાં કેટલો છે, મેચ થાય છે. તો આ બેમાંથી કયો સ્ટોક લખવો બેલેન્સ શીટમાં? તો આપણે અહીંયા જોવા. આ નહીં હોય ડેટા, આપણને ખબર જવાબ આવશે પણ આ ડેટા જ નહીં હોય. આપણે આ ગોતવા તો પહેલું કામ ચેક કરવાનું. કન્સાઇનમેન્ટ બેઝિસ આપણે મોકલ્યો છે, મળ્યો છે. અને મોકલનાર કોણ હોય? વસ્તુનો માલિક હોય. કન્સાઇનર વસ્તુનો માલિક હોય. આ બોલો છું ને, જો આ અહીંયાથી ખબર પડે. 129 નંબરનો પેજ, એમાં સી નોમનો ટોપિક વાંચો. શું કહે છે વાંચો. ગુડ્સ હેલ્ડ બાય. હેલ્ડ કરવું એટલે રાખી મૂકવું. હેલ્ડ કરવું, ધારણ કરવું. હેલ્ડ કર્યું કોણે? જેપી. ઓન બિહાફ એટલે ના વતી. કોના વતી રાખી મૂક્યા છે? જેપી યુનિટ. એટલે કોણ છે? યુનિટ. કાઉન્સમાં લખ્યું છે કન્સાઇનર. યુનિટ કોણ છે? કાઉન્સમાં લખ્યું કન્સાઇનર. ચલો બોલો હવે પ્લસ કરું કે માઈનસ કરું? તો એના માટે પેલા આપણો છે એની ખબર કેમ પડે? તો એના માટે તમારે જોવું પડે કોના ચોપડામાં વહીવટ લખો. કન્સાઇનર આપણે હોય તો માની લો યુનિટેક આપણો અહીં નામ લખ્યું યુનિટેક તો આપણો સ્ટોક બની જાય. આ કોનું નામ લખ્યું છે? અને મોકલો છે કોણે? યુનિટેક કોણ છે? જે વસ્તુનો માલિક હોય. બોલો આપણો સ્ટોક છે? ગણવો જોઈએ. ગોડાઉનમાં પડ્યો હશે તો ખોટો ગણાઈ ગયો ને? કેન્સલ કરવા ખબર પડે. આટલા સ્ટોરી શીખવી છે ત્યારે. તો આપણે આ વસ્તુના માલિક છીએ. અહીંયા આ કેસમાં આપણા કેસમાં ઈ દાખલો ને આ કેસમાં આપણે વસ્તુ મોકલી છે, મોકલી છે. તો આપણે વસ્તુ મોકલી હોય, વસ્તુના માલિક આપણે છીએ. ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, આમાં ગણાઈ ગયો છે? કેમ નો ગણાનો હોય? ક્યારે મોકલો? 31 ગોડાઉનમાં હોય કોઈ દિવસ તો ગણાઈ ગયો હોય બાકી હોય? આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોય તો શું કરવો પડે? પ્લસ નું કારણ તો લખવાનું ગુડ સેન્ડ કર્યા છે. કયા બેસિસ? ઓન કન્સાઇનમેન્ટ બેસિસ. કેટલાનો સ્ટોક મોકલ્યો? 15. હવે બોલો એ સાંભળજો. 15 તો થઈ ગયા અને પૂરા કરી દો. હવે બોલો એ સાંભળજો. કેટલાનો સ્ટોક મોકલ્યો? એમાંથી મને એને 30 તારીખે ફોન કરીને કીધું 10 નો માલ વેચી કાઢ્યો. ફોન કરીને મને એને કીધું કે તમે 15 નો જે માલ મોકલ્યો તો એમાંથી મેં 10 નો વેચી કાઢ્યો. બોલો હવે અહીંયા કેટલા લખું? 5 લખું, 10 લખું કે 15? પ્લસ કરો, માઇનસ કરો, કઈ ના કરો. 10 નું કાઈ
આજનો તો વાત જ નથી. આપણે આજ જો આ તો હશે જ નહીં એક્ઝામ, એમ કહું છું. તમારે આજ હશે, 8 ડેટા હશે. તમારે પણ 8 ડેટા. આ તો હું સમજાવવા માટે લખું છું. આ ખબર પડે હું કરું છું, નકર બધું અંધારામાં જાય. આ સમજવાનું છે. ફરી 5 નું હું કરું, પ્લસ કે માઈનસ? 10 નું શું કરું? કેમ કાઈ નહીં? તો વેચાણ હોય આપણો કહેવાય? ગણવો જોઈએ? બોલો આમાં ગણ્યો હશે? કેમ નહીં ગણ્યો હોય? વેચાઈ ગયો ને એટલે પડ્યો જ નતો. 27 મોકલી દીધો એટલે વેચાણો તો 31 તારીખે, 30 તારીખે, 31 તારીખે ગોડાઉન વેચાઈ ગયો એટલે નથી ગણ્યો. પડ્યો નતો ગોડાઉનમાં 31 એટલે નતો ગણ્યો. અને ગણવાનો નથી બીકોઝ વેચાઈ ગયો. આપણો છે નહીં, ગણવાનોય નતો, અને 31 ગોડાઉનમાં ગણ. નો પ્લસ નો માઈનસ. છેલ્લો પોઈન્ટ હજી એક લઈ. ઉલટું હોત તો goods received on consignment basis from Mr. Z. Z પાસેથી મળ્યો consignment basis. બોલો હવે વિચારો. 3 સ્ટેપ. આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ. આની અંદર હમણાં આ ડેટ જોના રૂપિયાનો આપણે તો ડેટ જોવાની ને ગમે હોય એક્ઝામ કઈ તારીખે ગયો બોલો એમાં ગણાઈ ગયો છે નહીં? શું કામ ગણવાનો હોય? 27 ગોડાઉનમાં પડ્યો હતો, હજી પડ્યો છે તો પડ્યો તો ગણાઈ ગયો. બોલો આપણો છે, ગણવો જોઈતો હતો, ખોટો ગણાઈ ગયો. શું કરવું પડે? માઈનસ. કેટલો? 15. પણ હવે બોલો આપણે 27 માલ મળ્યો 15 નો. આમાંથી આપણે 8000 નો માલ વેચી કાઢ્યો 30 તારીખે. 8000 નો માલ વેચી કાઢ્યો 30 તારીખે. બોલો હવે કેટલા પ્લસ કે માઈનસ? પ્લસ માઇનસ કેટલા? 15 નહીં, 8 નહીં. કેમ નહીં? ખબર પડવી જોઈએ. આટલું ખબર પડશે ને તો આમાં થોડીક ખબર પડે, નકર આમાં આટા મૂકી દે. જોવાનું મેં 3 સ્ટેપ આપીને જોવાનું. પહેલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, જો આમાં ગણાઈ ગયો હોય તો, આમ ન ગણવાનો હોય તો કાંઈ. કેમ કાંઈ? આપણો છે ગણવાનો નથી, ગણે. તો ધ્યાનથી સાંભળો કે ગણ્યો થઈ જાય. નકરો કઈ સમજાય નહીં હું બોલું છું. ઓકે, ક્લિયર મુદ્દો? ચલો, કેટલો માઈનસ? 15. આપણને મળ્યો તો 15, પણ એમાંથી 8000 તો 30 તારીખે વેચી નાખ્યા. તો પછી ગોડાઉનમાં કેટલો પડ્યો? 7. તો 7 ખોટો ગણાય, આપણો નથી. તો શું કરવું પડે? માઈનસ. છેલ્લો પોઈન્ટ બહુ કામનો મુદ્દો છે, જેનું નામ છે goods sent on sale or return basis. goods sent or return basis. હું વસ્તુ મોકલું છું, સેન્ડ કરું છું, કયા બેસિસ? કા સેલ, કા વેચાઈ જાય, કા રિટર્ન આવશે. ઇન્ડિયાની અંદર એમાં મોટા ભાગે જેટલા કરિયાણા વાળા, બેકરી વાળા, મેડિકલ સ્ટોર, ગલ્લા વાળા, એ બધા આના ઉપર હાલે છે. goods sent on sale or return basis. આમાં શું હોય? 3 કન્ડિશન હોય. જો 3 કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ તો સેલ, 3 માંથી એક બી ફૂલફિલ ના થાય તો સ્ટોક. સમજવા માટે પાર્લે ગુડ્સ મોકલ્યા. કોને મોકલ્યા? ડીમાર્ટ. શું કામ મોકલ્યા? મેં કારણ લખ્યું કે સેલોન એપ્રુવલ મૂકે. શું કામ? તો કે જ્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરી તો આપણને કોઈ ઓળખતું હોય, પણ ડીમાર્ટમાં તો બધા જતા હોય ને, ડીમાર્ટને ઓળખતા હોય. તો આપણે એવી જગ્યાએ વસ્તુ મોકલીને બહુ બધા કસ્ટમર આવતા હોય, તો કસ્ટમર આવશે તો લેશે ને ક્યાં? હા, વસ્તુ પડી હોય તો લીકો. તો
તો આપણે જ્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરી, લોન્ચ નહીં લખ્યું છે એટલે લખ્યું છે ઇન્ટ્રોડ્યુસ. ઇન્ટ્રોડ્યુસ એટલે વસ્તુ દાખલ કરવી, માર્કેટમાં લાવવી. તો જ્યારે માર્કેટમાં નવી વસ્તુ લાવીને ત્યારે આ બીજી વસ્તુ મોકલવામાં આવે. અથવા અચાનક મારે સેલ વધારી દેવું હોય, બહુ બધું સેલ કરવું હોય ને, તો મારે આના ઉપર બિઝનેસ કરવો પડે. સેલ ઓન એપ્રુવલ બેસિસ. જેમ કે પાર્લે કોને વસ્તુ મોકલી, શું કન્ડિશનમાં મોકલશે સાંભળો. માની લો કોઈ પણ વસ્તુ નવી માર્કેટમાં આવે તો બધા ઓળખતા જ હોય વસ્તુને, અને વસ્તુ ઓળખતા જ પડાપડી કરી મૂકે ને લેવા માટે. લે કેમ નો લે? ડાઉટ હોય ને ભાઈ, પૈસા આપ્યા પછી સારી નીકળશે નહીં નીકળે શું થાય, એટલે કોઈ ખરીદે તો શું કરે છે ગાંધી, અને કસ્ટમર જ ન ખરીદે તો દુકાનવાળો એ વસ્તુ રાખે. પછી દુકાનવાળો વસ્તુ જ ન રાખે, મારી વસ્તુ વેચાય કેમ? દુકાનમાં હશે તો વેચાય. મેં વસ્તુ ગોડાઉનમાંથી, મારા ગોડાઉનમાંથી કાઢીને દુકાનદારને આપો, દુકાનદાર એની દુકાનમાં રાખે, કસ્ટમર આવે જોવે તો વેચાય. કસ્ટમર માની લો લેતા જ નથી તો દુકાનદાર હવે એ વસ્તુ રાખે ગોડાઉનમાં અથવા દુકાનમાં રાખે? કેમ ન રાખે? રાખે તો હું વાંધો? વિચારો શું થાય? વસ્તુ વેચાતી નથી, પૈસા તો રોકાઈ ગયા. વસ્તુ વેચાણી ને તેમાં એક્સપાયરી ડેટ કઈ આવે? વસ્તુ એક્સપાયર થઈ જાય તો આપણે તો પૈસા ગયા. તો નવી વસ્તુ કોઈ દુકાનવાળો રાખવા તૈયાર થાય? શું કામ ન તૈયાર થાય? એને બીક હોય. શું બીક હોય? કે હું પૈસા તો આપી દઉં છું, કસ્ટમરે ન ખરીદ્યા તો પૈસા ગયા અને વસ્તુ બગડી ગઈ તો વસ્તુ ગઈ, બે ગઈ, પૈસા ગયા વસ્તુ ગઈ. તો નવો રસ્તો કાઢવા, કોઈ વસ્તુ રાખીને નવી વસ્તુ, તો એક ઓપ્શન આપવામાં આવે. શું ઓપ્શન આપવામાં? કે લે ભાઈ આ વસ્તુ તું રાખ તારા દુકાને. દુકાનદાર ના પડે ને, એવો ભાઈ આ નવી વસ્તુ મારે ન આવે. આપણે કીધું ભાઈ એમ હું કામ કરો છો, પેલા સાંભળો તો ખરી આખી વાત. બોલો શું સાંભળો? તમારે આ વસ્તુ હું વેચવા, હું તમને વેચું છું, પણ સાથે એક ઓપ્શન આપું છું કે 15 દિવસ તમને ઉધારી શકું. કેટલો દિવસ? 15 દિવસમાં વસ્તુ તમારાથી વેચાય તો તમે વેચી નાખજો. કોઈ દુકાનદારમાં વસ્તુ લેવા એને વેચી નાખજો. કસ્ટમર ઈ નો વસ્તુ લેવા આવે, તમને એમ લાગે 14 દિવસ થઈ ગયા નથી વેચાતી, હવે 15મા દિવસે રિટર્ન મોકલી દેજો, હું પાછી લઈ લઈશ. તમારે ક્યાં રોકવાના પૈસા? કેમ રોકવાના નહીં? વિચારો. મેં કેટલા દિવસમાં ઉધારી સમય? તો બોલો ઉધારમાં કોઈ દી રોકડા આપે? તો પૈસા તો ન આપ્યા, વસ્તુ જેને પડી છે, વેચાઈ ગઈ તો પૈસા આવશે. પૈસા કોને આપી દે? મને આપી દે. પૈસા તો રોકવા ન પડી. બીજું 14 દિવસમાં નો વેચાણી તો 15મા દિવસે મને રિટર્ન કરી દે તો વસ્તુ ખરાબ નહીં થાય. શું સિસ્ટમ બની ખબર પડી? બાલાજીનો ઓલા વ્હાઈટ કાવે ઓળખો? પડીકા બાલાજી ગોપાલ, ગોપાલના વ્હાઈટ કાવે અને બાલાજીની વેબર. સાંભળ, બાલાજી નામના જે આ વેફર વાળા ભાઈ હતા એને ઈગો થોડો આવી ગયો. ઈગો એટલે મગજ માથું ભારે થઈ ગયું, તેજ થઈ ગયો મગજ. એટલે એને શું કર્યું? બધા બેકરી વાળા કહી દીધું અથવા જે પણ વેફર રાખતા, 1 દિવસનો ઉધારી સમયને પહેલા પૈસા, પછી વસ્તુ મળશે નકર વેફર નહીં મળે. તો 2014 કે 15 નો આ કેસ છે. જ્યાં ગોપાલના વાટકઈ મહેસાણા અને ગામડાનો જે વિસ્તાર હતો ત્યાં જ મળતો. અને દૂર દૂરના વિસ્તારમાં બાલાજી વાળો વેફર ન મોકલે. ગામડે કોઈ વેફર લઈ નહીં, નાના છોકરા ત્યાં. આ તો હમણાં બધી છૂટછાટ મળે, પેલા કોઈ છૂટછાટ નહોતી. એકવાર મહિનામાં માંડ પૈસા મળે વાપર. ગામડે તો એવી સિસ્ટમ હતી. તો ત્યાં કોઈ લે નહીં તો વસ્તુ રાખીને ફાયદો હું. અને પાછું બાલાજી વાળા શું કીધું, પહેલા પૈસા પછી માલ. બગડી ગઈ તો વસ્તુ રિટર્ન તો લેતો નથી. તો હું કે બધા લોકોએ વસ્તુ રાખવાનું બંધ કરી દીધું. એમ ન હાલે ભાઈ, પૈસા ઉધારી સમય તો દેવો પડે. કોઈ ઉધારી છે ખબર હતી બીજી વસ્તુ જ નથી વેફર માર્કેટમાં. કોક
વારે વારે કસ્ટમર જાય એમ કે વેફર આપો, દુકાન વાળો કે વેફર નથી, તો કસ્ટમર થોડા ઉભા રહે તો બીજે છે. સમજે ને કહો, નાના છોકરાને મોટા ભાગે ખાવો હોય, નાના હું 12 સુધી છોકરાઓને ખાવું હોય વેફર જ ખાવી, એમાં અડધા વેફર ખાતા છે બ્રેક પડે એમાં. પાકું કહું છું. તો સિમ્પલ સમજવા માટે સાંભળો. તો આનો લાભ ઉઠાવ્યો કોણે? ગોપાલવાળા. ગોપાલવાળા કીધું 1 મહિનાનો ઉધારી સમય જા, નો ગમે મહિને વસ્તુ મારે પાછી આપી દઈશ. 1 મહિનાનો ઉધારી સમય. બાલાજી વાળો 5 દિવસ 7 દિવસનો ઉધારી હોય સમય આપતા પહેલા, પછી વચ્ચે નહીં કોઈ આવી ગયો ના પડે ઉધારી. તો હું થયું, બધા દુકાન વાળાએ આ ગોપાલ વાળાના વાટકા રાખવા ચાલુ કરી. હવે માન લો કસ્ટમર છોકરો આવ્યો, માન લો એના પપ્પા લઈને કે ભાઈ વેફર, દુકાન વાળા કીધું વેફર નથી, આ ગોપાલના વાટકા છે. છોકરાને પડીકારે લેવા દેવા હોય કે અંદર હું છે એને લેવા દેવા? નાના છોકરાને પડીકારે લેવા દેવા હોય, અંદર હું છે કાંઈ લેવા દેવા ન હોય. પેલા એમાં કયો ના નથી, આ જ છે લીલી. 2 જગ્યાએ 3 જગ્યાએ ક્યાંય વેફર જ નથી, તો પછી હું કઈ છેલ્લે હા હાલ છે મારે. તો ધીમે ધીમે વેચાણ વધવા માંડ્યું. અને એટલી તકલીફ પડી ગઈ, બાલાજી વાળાએ એનું ડિસિઝન બદલવું પડ્યું. એક ભગવાને બીજા ભગવાનને મોટા કરી દીધા. બાલાજી એટલે કોણ? કૃષ્ણ ભગવાન. ગોપાલ એટલે કોણ? એક ભગવાનને બીજા ભગવાનને હેલ્પ નામ એનું છે. તો એટલી તકલીફ પડી ગઈ. બાલાજી વાળાએ જે પેલા 7 દિવસનો ઉધારી સમય આપતો ને બદલે 15 દિવસ કરી દેવાનો. ઉલટો ખરાબ થયું, નેગેટિવ. અને એના કારણે અત્યારે જો એ કંપની લિસ્ટેડ થઈ ગઈ. ગોપાલ નામની કંપની લિસ્ટેડ થઈ ગઈ. લિસ્ટેડ કંપની છે અત્યારે, આટલી મોટી કંપની થઈ ગઈ. વાટકા વેચે છે. હવે ખાધા ચલો હવે આગળ. હવે ક્વેશ્ચન દો, પાર્લે વાળો ક્યારે શેર લખશે? પાર્લે એ વસ્તુ મોકલે ને ડિમાન્ડ ને વેચવા માટે, તો એક્ચ્યુઅલ મોકલ્યું ત્યારે સેલ ગણાય? ક્યારે સેલ ગણો? 3 માંથી એક ઘટના બને તો છે, અધરવાઇઝ સ્ટોપ. પહેલું, પાર્લે વસ્તુ મોકલે છે ડિમાન્ડ ફોન કરીને કહી દે અથવા લખીને કહી દે કે હા હું તમારી વસ્તુ ખરીદી લઉં છું, એક્સેપ્ટ કરું છું. બોલો, એ ખરીદી લે તો પાર્લે માટે શું કહેવાય? ડિમાન્ડ. ખરીદી લે તો પાર્લે માટે શું કહેવાય? સેલ. તો કયા કેસમાં સેલ ગણાય? પહેલું, જેને વસ્તુ મોકલી ઈ શું આપે? એપ્રુવલ, એક્સેપ્ટ કરે, એપ્રૂવ કરે. એટલે હું એક્સેપ્ટ કરું એટલે એપ્રૂવ કરવું એટલે હા સ્વીકારો. એટલે હું એને સ્વીકાર્યું, હું વસ્તુ ખરીદી લઉં છું. તો જેને મોકલી એના માટે હું થઈ જાય સેલ. બીજું, કોઈ કાર્ય કરવામાં આવે, એક્શન લેવામાં આવે, કાર્ય કરવામાં આવે, 3 માંથી કોઈ એક કાર્ય કરે તો બી સેલ ગણે. જેમ કે ડીમાર્ટ ની અંદર એક કસ્ટમર પબ્લિક આવ્યો, પબ્લિકે માની લો બિસ્કિટ ખરીદી લીધા. કોણે ખરીદી લીધા? ક્યાંથી ખરીદી લીધા? હવે બોલો વેચાવ. ડીમાર્ટે આ વેચ્યું કોને? કસ્ટમર. એના કસ્ટમર. તો બોલો ડીમાર્ટ એમને વેચી શકે પહેલા કોઈ દી? તો પહેલા એને શું કરવું પડે? ખરીદવું પડે. તો ખરીદું તો સામેવાળા માટે શું બની ગયું? સેલ. સમજાણો મુદ્દો? એટલે જો આપણે જેને વસ્તુ વેચી હતી ઈ એના કોઈ કસ્ટમરને વેચી હતી 15 દિવસની અંદર, તો પણ આપણા માટે જેને મોકલ્યો એના માટે શું ગણાશે? સેલ. બીજો કેસ, માન લો એના કસ્ટમર જ ન વેચ્યું. માન લો સમજવા માટે અત્યારે ચોમાસાની સીઝન વચ્ચે માન લો ક્યારેક બહુ વરસાદ પડશે અને એવો કેસ સંજોગો આવશે, પાણી ભરાઈ જશે. હવે સંજોગો આવશે ક્યારે? તો એવા કેસમાં બહુ ભૂખ લાગી, ઘરે જઈ શકાય એમ નથી, પાણી ભરાઈ ગયા છે બહુ. તો એના એમ્પ્લોય હતા જેટલા ડિમાન્ડમાં, એ બધાએ આ બિસ્કિટ તોડી ખાઈ એને કન્ઝ્યુમ કર્યું. કે શું કર્યું? કે કન્ઝ્યુમ કર્યું, વાપરી નાખ્યા, ખાઈ ગયા. બોલો, કોઈની વસ્તુ ખાઈ શકાય? જો ખાધી તો 2 ઓપ્શન થાય, કા પાછી એને નવી આપવી પડશે, કા પૈસા વસ્તુ નથી આપી તો પૈસા.
તો પણ માની લો સામેવાળા માટે હું બની ગયું સેલ. કા પૈસા આપશે કા વસ્તુ આપશે. ત્રીજો ક્વેશ્ચન, અથવા તો પ્લેસ કરી દે. પ્લેસ કરવો એટલે ગીરવે મૂકવું. પ્લેસ કરવો એનો મતલબ શું થાય? ગીરવે, બેંકમાં ગીરવે મૂકવી દેવા. સમજવા માટે એક સ્ટોરી બનાવો એટલે જલ્દી સમજાય. માની લો સડનલી મારે 50 લાખ રૂપિયાની જરૂર પડી. સડનલી અચાનક. મેં બધા ફ્રેન્ડ સર્કલમાં પૂછ્યું કે 50 લાખ અચાનક તો ક્યાંથી ગોતવા? અને તારે તો રોકડા જોતા પાછા. અને યાર પૈસા તો જોઈએ. પણ કે નથી, જેટલી હેલ્પ થાય એટલે આપી. પૈસા તો હાથ ઉપર બધાને પડ્યા હોય ને. 5 રૂપિયા 50 રૂપિયા થોડી છે, 50 લાખ છે. કોને મારે તો અત્યારે જોતા છે, ક્યાંયથી આવે એમ નથી. તો મેં શું કહ્યું, હું નીચે ગયો, જોયું બહુ બધી ગાડી પડી હતી પાર્કિંગમાં. બેંક વાળા પાસે ગયો, લોન દો, 50 લાખ જોતા છે અત્યારે ને અત્યારે. બેંક વાળાએ કીધું કઈ ગીરવે મૂકવા છે? મેં કીધું હા. એ કહે શું છે? મેં ગાડી પડી 100 પાર્કિંગમાં, 100 ગાડી પડી છે. ગીરવે મેં કોઈ કે મેં ટ્રક વાળાને ફોન કર્યો, ટ્રક આવ્યો, બધી ગાડી ટ્રકમાં ચડાવી, બેંક વાળાને ગીરવે મૂકી દીધી. બેંકે મને 50 લાખ આપી દીધા. તો તમે કઈ બોલશો? એમાં હું બોલો? ગીરવે મૂકી છે, વેચી ગયા નાખી છે. તો સમજવા. તો તમે પહેલા કહેશો ભાઈ સર તમારી વસ્તુ નથી, વસ્તુ મારી નથી, અમારી પરમિશન નથી. અને બીજું, તમારે પૈસાની જરૂર તો તમારી વસ્તુ ક્યાંક ગીરવે મૂકો. એનો મતલબ મારે તમારી વસ્તુ ગીરવે મોકલવી તો પહેલા મારે ખરીદવી પડે. બેંક વાળા એમને ગીરવે ન લે. ઓલા પૂછે તમારા નામની વસ્તુ છે? મેં કીધું હા. તો કે ક્યાં છે? બતાડો તમારું નામ લખેલું, માલિકી અધિકાર બતાડો તમારો, બિલ બતાડો ખરીદેલું. તો મારે પહેલા ખરીદવાનું બિલ આપવું પડે. અને ખરીદો તો પાર્લે માટે હું બની જાય. તો એમ માની લો સમજવા માટે, ડીમાર્ટ ને પૈસાની જરૂર હતી તો બિસ્કિટ ટ્રક ભરીને પડ્યા હતા, એ બેંકમાં ગીરવે મૂકી દીધા. ટ્રક ભરીને બિસ્કિટ. બોલો મૂકી શકાય ગીરવે? આમને તો ખરીદવા પડે. તો પાર્લે માટે હું બની જાય. અથવા છેલ્લું કારણ, આખો લખો ટાઈમ એક્સપાયર. એક્સપાયરી શું? એક્સપાયર ટાઈમ. અહીંયા ટાઈમ નો મતલબ હું પાછો આખો લખ્યો ટાઈમ. કયો ટાઈમ? ક્રેડિટ ટાઈમ એક્સપાયર થઈ ગયો. ચલો, ક્રેડિટ ટાઈમ એક્સપાયર થઈ ગયો એટલે હું આપણે મોકલો ત્યારે કેટલા દિવસ કીધા હતા? 15 દિવસ. તો આપણે એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપ્યું કે જો 15 દિવસમાં તારે ખુદ ખરીદવો હોય ખરીદી લે, અથવા તારા કોઈ કસ્ટમર ને વેચવું હોય વેચી નાખ, ખાવું હોય તો ખાઈ જા, ગીરવે અમે કોઈ ગીરવે મૂકી દે. જે કરી એ મારા માટે સેલ ગણાય. અને તારે આવું કાંઈ નથી કરવું તો 15 દિવસ છેલ્લા 15 દિવસમાં વસ્તુ પાછી મોકલી દે. 16મા દિવસે વસ્તુ પાછી મોકલીશ તો નહીં લઉં, હું એને સેલ ગણીશ. કેટલા દિવસનો સમય થયો? માની લો 16મા દિવસે રિટર્ન કરે તો લઈશ, તો મારા માટે હું બની સેલ. જો આ 3 માંથી એક ઘટના બને તો જ પાર્લે ને રેકોર્ડ કરશે સેલ તરીકે. એક બી ઘટના ન બની તો પાર્લે છેલ્લે ને શું ગણશે? સ્ટોક. શું ગણશે? સ્ટોક. બોલો, ખબર પડી ગઈ? ફરી વસ્તુ સેલ ઓન એપ્રુવલ માં મોકલો તો મોકલવી ત્યારે સેલ ગણાશે. સેલ ઓન એપ્રુવલ માં વસ્તુ માની લો આજે ડીમાર્ટ ને મોકલી, 15 દિવસનો ઉધારી સમય. બોલો આજે મોકલી, આજે એટલે 27 તારીખ. બોલો સેલ ગણાશે? એક્ચ્યુઅલ સેલ અત્યારે મોકલવી ત્યારે ન ગણે. ક્યારે ગણાય? આ 3 માંથી એક ઘટના બને ત્યારે રિયલ સેલ કહેવાય. મોકલવી ત્યારે સેલ ગણાશે નહીં. ક્લિયર થઈ ગયો મુદ્દો? માની લો 15 દિવસમાં ઘટના ન બને તો પછી શું ગણાય? આપણે પાછી વસ્તુ આપી દે શું ગણાય? સ્ટોક. મોકલું ઈ આપણે છેલ્લે જોવું પડશે આપણો સ્ટોક છે કે સેલ છે. 3 માંથી એક ઘટના બની તો શું ગણવાનું? સેલ. 3 માંથી એક બી ઘટના ન બની છેલ્લે શું ગણવાનું? સ્ટોક. ક્લિયર મુદ્દો? તો આવતીકાલથી હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ. હવે મારા આટલા દાખલા છે. બુકમાં એક સિંગલ દાખલો આખો નથી, આટલા દાખલા મેં બનાવ્યા છે.
આ છેલ્લો દાખલો ઇન્સ્ટ્રુમેન્ટનો આ છે. તો આટલા દાખલા મારે શીખવાડવાના છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.